નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર મનમાઉ જંકશન ન્યૂજર્સીના ઉપક્રમે નિયમિત થતી આ શનિવારની સત્સંગ સભાની અંદર ઉપસ્થિત સર્વ હરિભક્ત ભાઈઓ બહેનોને જાજા હિતથી જય સ્વામિનારાયણ. આપણા સર્વના ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા સર્વની ઉપર ખૂબ પ્રસન્ન રહે, ખૂબ રાજી રહે એ હૃદયની પ્રાર્થનાની સાથે આપણા ઇષ્ટદેવના અદ્ભુત દિવ્ય મંગલમય ચરિત્રો છે જે જીવનું આત્યંતિક કલ્યાણ કરનારા છે. એવા ચરિત્રોનું શ્રવણ કરીએ. પહેલાં સદગુરુ પ્રેમાનંદ સ્વામીની સ્તુતિ અને પ્રાર્થના ભગવાન શ્રીહરિ પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની છે. તો એ પ્રાર્થના કરી અને આપણે આગળ વધીએ. નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, તન મન ધન ને પ્રાણ નાખું તમ પરવારી, દર્શન વિના દયાળ જીવ જંપે નહીં મારો, સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગત મારો, વલ સંગત મારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ, નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ, મારા સ્વામી નંદ મુझને સદા રાખજો પાસ, મુझને સદા રાખજો પાસ, મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે, ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, વિસાર્યા ગીરધારી તમને નગટે મારા નાથજી, મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ, દયા કરીને દામોદરજી પ્રેમાનંદના નાથ વાલા, પ્રેમાનંદના નાથ મુझને સદા રાખજો પાસ, મુझને સદા રાખજો પાસ, મુજરો લેજો રે મહારાજ.
મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રેમાનંદ સ્વામી નું અદ્ભુત દાસત્વપણાની ભક્તિ છે. પ્રેમાનંદ સ્વામીનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયેલો, પરંતુ લોક મેણાએ કરી અને એક મસ્જિદની બહાર એ બાળકને મૂકી દેવામાં આવ્યું અને ત્યાંથી કોઈક મુસલમાન દંપતી હતું જેને સંતાન નહોતું, એને અલ્લાહની ભેટ માની અને લઈ ગયા, ઉછેરીને એને મોટું કર્યું છે અને ભગવાન શ્રી હરિના સાનિધ્યની અંદર આવ્યા છે. અને ભગવાન શ્રી હરિએ એને પોતાના સાધુની દીક્ષા આપી અને પોતે સંત બનાવ્યા છે. એવા પ્રેમાનંદ સ્વામી, આપણને એમ લાગે કે શું આવા મોટા સંતો આવી ભૂલ કરી શકતા હોય? હું માનું છું ત્યાં સુધી એવી એમની ભૂલ નથી, પણ તમને મને સમજાવવાને માટે કે તમે પણ એવી ભૂલ કરી શકો કે આવા મહાન સાધુ જો ભૂલ કરી શકે તો તમે ને હું પણ ભૂલ કરી શકીએ. ભગવાન શ્રીહરિએ એમને વિદ્યાભ્યાસ શાસ્ત્રીય સંગીતની અંદર થોડું વધારે ભણવાને માટે એમને એક શહેરની અંદર ગામની અંદર મૂક્યા. ત્યાં આગળ પોતે વિદ્યાભ્યાસ કરે છે અને વિદ્યાભ્યાસ કરી અને લગભગ નક્કી કર્યું કે ગઢપુર હું પાછો મહારાજના સેવાની અંદર પાછો હું પહોંચી જાઉં. બરાબર તે જ વખતે એમને નિર્વિકલ્પાનંદ નામના સાધુ ત્યાં આગળ આવે છે અને એ બંને જણા સાથે રહે છે. હવે નિર્વિકલ્પાનંદને મહારાજનો થોડોક અભાવ આવી ગયેલો હતો. મુક્તાનંદ સ્વામીના ખૂબ વખાણ કરે એટલે આ નિર્વિકલ્પાનંદ અને બીજા એક સંત હતા, એ બેઉને જરા એમ થઈ ગયેલું કે આ બે સાધુ નકામા છે. એટલે એ જે અભાવ આવ્યો તો એને લઈને ક્યાં ગયા? પ્રેમાનંદ સ્વામીની પાસે જે વિદ્યાભ્યાસ કરવા ગયા છે ને ત્યાં ગયા. અને ત્યાં જઈ અને ભગવાનને વિશે ઉલટ સુલટ બધી જે આ કાનની અંદર અદ્ભુત શબ્દો નાખ્યા. એટલે પ્રેમાનંદ સ્વામીએ વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા બાદ નક્કી કર્યું કે મારે ગઢડા જવું નથી. હવે ત્યાં જઈને શું કરવાનું કહે છે. એટલે નક્કી કરીને પોતે ત્યાં આગળ એક રામજીનો કોઈક આશ્રમ હતો, રામજીનું મંદિર હતું અને ત્યાં એક આશ્રમ હતો, ત્યાં આગળ રોકાયા. કારણ કે જોયું કે મહારાજમાં હવે કશું રહ્યું નથી, માટે શું કામ ત્યાં આગળ જવું છે ગઢપુર, એટલે ત્યાં આગળ રોકાયા. રોકાય છે થોડા દિવસો ગયા ત્યાં આગળ અને એ મંદિરનો હાથી હતો, એ હાથીની ઉપર બેસી અને પોતે અસવારી કરીને ચાલતા ચાલતા નીકળ્યા. બરાબર તે જ વખતે ત્યાં આગળ મહાનુભાવાનંદ અદ્ભુતાનંદ સ્વામી અને બીજા 3 સંતો એટલે 4 સંતોનું મંડળ ત્યાં આગળ આવ્યું, ફરતું ફરતું ત્યાંથી. અને ત્યાં આગળ આવીને ત્યાં આગળ કોઈક ઝાડ નીચે ત્યાં ઉતારો કર્યો, ત્યાં આગળ પ્રેમાનંદ સ્વામી હાથી ઉપર આમ નીકળ્યા. પ્રેમાનંદ સ્વામીએ જોયું કે અદ્ભુતાનંદ સ્વામીને મારા સંતો છે ભગવાન શ્રી હરિના, પણ મોઢું ફેરવી લીધું. જે સ્વામિનારાયણ ન કરે હાથે ન જોડ્યા છેટેથી, કશું જ નહીં. જાણે ઓળખતા નથી, રસ્તા મળ્યા તોય નીકળી ગયા ત્યાંથી. અને ત્યાં આગળ પોતાના આશ્રમમાં જતા રહ્યા, પોતાના મઠની અંદર ગયા. એટલે અદ્ભુતાનંદ સ્વામી એમને મળવાને માટે રાત્રે ત્યાં આગળ પહોંચ્યા. ત્યાં આગળ જઈને જયનારાયણ કર્યા, બેઠા થોડો વખત. પછી કહે છે કે પ્રેમાનંદ સ્વામી, તમને એક વાત કરું. હું જ્યારે અહીંયા આગળ રસ્તામાં આવતો હતો અને તે વખતે એક આશ્રમ એક મઠની અંદર હું ગયો ને, કે પહેલાં તો એક રાજા હતો, રાજાને તે મેં ઉતારો કર્યો કે તો રાજા એનું રાજ્ય, એનું ધન સંપત્તિ અને એની દીકરી એ મને પરણાવવા માટે તૈયાર થયા હતા. કે એટલે મેં કીધું કે હું મારે વિચાર કરીને કહીશ એમ કરીને ત્યાંથી કે હું નીકળી ગયો.
રસ્તામાં આવતા તમારા જેવો આ મઠ હતો ને તેવી જગ્યાએ એક મઠની અંદર મેં ઉતારો કર્યો, ત્યારે મઠનો બાવો હતો, એને દીકરી હતી. તે કે હું આ મઠે તને આપી દઉં, આ ધન સંપત્તિ તારી, અને દીકરી તને પરણાવી દઉં, અને આરામથી તું અહીંયા આગળ રહે કે છે. તે કે એનો હું ત્યાગ કરી અને હું અહીંયા આગળ આવ્યો છું કે છે. એટલે પ્રેમાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે આપણે કેવી મોટી ભૂલ કરવા જઈ રહ્યા છીએ. અદ્ભુતાનંદ સ્વામીને પગે લાગ્યા અને ત્યાં આગળ રોયા પ્રેમાનંદ સ્વામીને. હવે કહે છે કે તમે મને મહારાજની પાસે લઈ જાઓ કે છે. હવે પોતા એકલાથી જવા જેવું રહ્યું નહીં, એટલે કહે છે કે તમે મને મહારાજની પાસે લઈ જાઓ કે. અને અદ્ભુતાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને ત્યાંથી લઈને ભગવાન શ્રીહરિની પાસે આવ્યા અને મહારાજની આગળ આવીને ખૂબ પશ્ચાતાપ કર્યો, ખૂબ રોયા અને ખૂબ માફી માગી છે. પ્રેમાનંદ સ્વામી જેવા મહાન સાધુ, જેને ભગવાન શ્રીહરિ વંદુ સહજાનંદ રસરૂપ એ રચના જ્યારે કરે ત્યારે ભગવાન વચનામૃતમાં એમ કહે કે આવા સંતને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. એ સંત પણ જો કોઈકનો કુસંગનો શબ્દ જો કાનમાં પડે તો એનું એ મન જે છે એ વિચલિત થઈ જતું હોય તો આપણે તો બહુ સાવધાન રહેવા જેવું છે. કારણ કે અત્યારે તો કોઈક બેઠા છે આફ્રિકામાં, કોઈક બેઠા છે વડતાલ ને, કોઈક બેઠા છે જુનાગઢ ને, કોઈક બેઠા ક્યાં, પણ ત્યાં રહ્યા તમને યુટ્યુબ દ્વારા બધા કાનમાં શબ્દો નાખે છે ભાઈ. માટે સાવધાન રહેવું. સત્સંગ થોડો થાય તે સારો, પણ કેવો થવો જોઈએ? મજબૂત અને શુદ્ધ સંપ્રદાયની અંદર રહેવું અને શુદ્ધ ધર્મનું પાલન કરીએ અને સાત્વિકતાથી ભગવાનનું ભજન કરવું. ભેળસેળીઓ કરવામાં કંઈ મજા નથી. આપણે આ લોકની અંદર ભેળસેળીઓ ખાઈએ છીએ, પીએ છીએ તો શું થઈએ છીએ? બીમાર પડી જઈએ છીએ. પડીએ છીએ. એક હવા ભેળસેળવાળી આવે છે, પોલ્યુશનવાળી. ત્યાં કે શું થઈ ગયું? ત્યાં કે અત્યારે પોલન બહુ છે એટલે કે જ્યારે તકલીફવાળું કામ છે, માસ્ક લગાવી દો મોઢા ઉપર. કે ભેળસેળીઓ કશું સારું લાગતું નથી, તો ધર્મની અંદર પણ ભેળસેળ નકામી છે. માટે એનાથી સાવધાન રહેવું. અને જેટલા ભેળસેળ કરે છે એ જ દુકાનની આગળ બોર્ડ મારે છે બિલકુલ શુદ્ધ સંપ્રદાય છે અમારો, એમ એ જ બોર્ડ મારે છે. જે ભેળસેળ કરે ને એ લખે અમારે ત્યાં શુદ્ધ દેશી ગાયનું ઘી મળશે, પણ એ જ પાછલામાં એને ભેળસેળ ચાલુ કરતો જ હોય ત્યાં આગળ. આપણે આપણી જાતને બચાવવાની છે. આખી પૃથ્વીને એમ ચામડાથી મઢવા જઈએ તો જવાય? હા, એ ચામડાથી એને મઢી નાખીએ એટલે પછી મારે બૂટ જ ના પહેરવા પડે, એવું બને? એવું તો ના બને. આપણે આપણા પગની અંદર બૂટ પહેરી લેવાના, એટલે આપણે આપણું સાચવી લેવું, બાકી બીજી ચિંતા કરવા જેવું નથી. કારણ કે આ બધા વેગમાં ઉપડ્યા છે, એ કોઈ પાછા પડવાના છે નહીં. ઉપરથી મહારાજ આવીને એમને કહે ને તોય એ પાછા પડે એવા છે નહીં. ભગવાને હાથ ધોઈ નાખ્યા છે. મહારાજને જ્યારે મુક્તાનંદ સ્વામીને બધા બેઠા છે અને ભગવાન શ્રીહરિને જ્યારે સમાધિનિષ્ઠ સંતો જ્યારે અવાંતર ધામોની અંદર જાય છે ત્યાં આગળ એ દેવના દર્શન કરે છે, પણ ત્યાં મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો ગવાય છે. તે વખતે સમાધિમાંથી જાગીને ભગવાન શ્રીહરિને કહે મહારાજ આવું કેવું કહેશું? અક્ષરધામની અંદર આપણા કીર્તનો ગવાય, પણ આ બધા લોકની અંદર ત્યાં ક્યાંથી કીર્તનો પહોંચ્યા ગયા છે? ત્યારે કે ત્યાં આગળ ભક્તો પહોંચ્યા છે અને એ તાના ઈષ્ટદેવ જે છે એને સર્વોપરી ભગવાન માની અને એનું ભજન કરે છે ને એટલા માટે ત્યાં અટક્યા છે. માટે આ જે ઉપાસના જે છે બહુ સમજવા જેવી, અને એવી ઉપાસના જો ન સમજીએ તો પછી સત્સંગ ગમે એટલો કરીએ, આપણે આખું લૂંટાવી દઈએ ને, બધું ન્યોછાવર કરી દઈએ ને, તો એમાંથી કશું ન નીકળે. લાલા બાબુની ખબર છે? લાલા બાબુ પશ્ચિમ બંગાળનો બહુ કરોડપતિ. એ જમાનામાં એની પાસે આજથી 250-300 વર્ષ પહેલાં 7 કરોડ રૂપિયા હતા એની પાસે, અને બધી સંપત્તિ એ પોતે દાનમાં દઈ દીધી અને પોતે ભિક્ષાંદેહી કરી અને જીવન જીવ્યો છે. અને ભગવાનની એને જેને કહીએ કે 24 કલાકના 8 પહોર થાય, એટલે 3 કલાકનો એક પહોર કહેવાય, બરાબર? તો એવા એને પહોર નક્કી કરી દે કે આ 3 કલાક મારે આ કરવાનું, આ 3 કલાક મારે આ કરવાનું, આ 3 કલાકમાં મારે સત્સંગ કરવાનું, મારે કથા વાર્તા કરવાની, મારે ધ્યાન કરવાનું, મારે માળા કરવાની, અને મારે સેવા કરવાની, સ્નાન વિધિ કરવા જવાનું, અને આ એક પહોર મારે સૂઈ જવાનું. આ એનું સ્કેડ્યુલ તૈયાર કરેલું હતું. બસ એ જ પ્રમાણેનું જીવન જીવવાનું. સંદેશ લઈને સુખાનંદ સ્વામી એની પાસે આવ્યા. ફરતા ફરતા ભગવાન પ્રગટ થયા છે અત્યારે, જેને માટે એને સર્વસ્વ ત્યાગ કર્યો
હવે એને સમાચાર મળે છે કે જે ભગવાનને મેળવવાને માટે તું આ બધે રાત દિવસ દાખલો કરે છે એ ભગવાન પ્રગટ થયા છે, ગઢપુરની અંદર છે. પણ સ્કેડ્યુલ પેલું નક્કી કરેલું હતું ને, એટલે એમાં એ સ્કેડ્યુલ ગોઠવાયું નહોતું કે કેમ કરીને આમાંથી સમય કાઢીને ત્યાં આગળ જવું. જો ત્યાં આગળ જવા જવું તો અઠવાડિયું 10 દિવસ જવાના, અઠવાડિયું 10 દિવસ આવવાના, મહિનો મારો નીકળી જાય તો મારું ધ્યાન, મારી માળા, મારી માનસી બધું શું થાય. તો એવા જે સમર્થ જેને કહી જેને બધું જ છોડી દીધું એને ભગવાન મળ્યા નથી. અને આપણને જ્યારે મળ્યા હોય ને ત્યારે આપણે બિલકુલ હલકામાં લઈ લીધું છે. મહાદેવ બી ભલા ને પોઠિયા બી ભલા, જેની બી પૂજા કરો એની ચાલે એવું ન ચાલે. પોઠિયાની પૂજા પોઠિયા જેટલી થાય અને મહાદેવજીની પૂજા મહાદેવજીની જેમ થાય. માટે બધું સરખું થાય નહીં. એટલે ભગવાનના ભક્તોને, મહારાજના આશ્રિતોને આ સાવધાની હંમેશા રાખવી. જોયા ભગવાન, આપણે ગઈ વખતે કાળા તળાવની અંદર પેલા રવજી સુતાર એને ભગવાન શ્રીહરિએ પ્રાયશ્ચિત કરાવ્યું, એને માફી માગી ભગવાને, એને સત્સંગની અંદર લીધા અને વળી પાછા એને ભલામણ કરી રહેવાનું ઘર નહોતું તો કે ઘર આપજો, ખેડવાની જમીન આપજો, કે જે કંઈ ઉદ્યમ કરીને 2 પૈસા કમાય માટે તમે એવી સગવડ કરી દેજો. એટલે આવી રીતે ભગવાન શ્રીહરિ રવજી સુતાર દ્વારા તમને મને સંદેશો આપ્યો છે. અત્યારે કેટલાય રવજી સુતાર ફરે છે બધાય, પણ બિચારાઓને કોઈને કશી ખબર છે નહીં. અને એને પાછો વાળે કોણ? એ સમાધિમાંથી એને કોણ પાછો લાવે? આ જે ગંડવા ઉપડેલો છે એ ગંડવાની સમાધિ છે, એમાંથી એનો કોણ પાછો લાવ્યો? મહારાજ અહીંયા આગળ તો હાજર છે. એટલે રવજી સુતારને ગમે તેમ કરીને પોતાના શરણમાં લીધા છે. એવા કાળા તળાવની અંદર બીજો એક અદ્ભુત લીલા પ્રસંગ અહીંયા આગળ લખેલો છે. વળી કાળા તળાવના કહું પરચાની વાત, પ્રગટપણે પધાર્યા ત્યાં સુખ સાગર સાક્ષાત. ભગવાન શ્રીહરિ નિર્ગુણાનંદ બ્રહ્મચારી છે. ભુજ મંદિરની અંદર નારાયણ દેવના આ બ્રહ્મચારી છે. અને એ પોતે આ ભગવાન શ્રી લીલા ચરિત્રો જેને જોઈ છે એને આગળ અદ્ભુત વર્ણન કર્યું છે. અને એમાં લખે છે કે ભગવાન શ્રીહરિ એ પ્રગટપણે પધાર્યા છે સુખ સાગર સાક્ષાત. જે સુખનો સાગર સાક્ષાત તમારી સન્મુખ ઊભો છે એવા ભગવાન અહીંયા આગળ કાળા તળાવ પધાર્યા છે. કે સાથે લઈ મુક્ત વૃંદ ઘણા કરે લીલા તે ગામ મોઝાર, તેહ સમેતે ગામમાં પાણીની તાણ અપાર. કાળા તળાવની અંદર ભગવાન પોતાના મુક્તોય સહિત, મંડળે સહિત, સંતોય સહિત પધાર્યા છે. બરાબર સમય એવો છે કે એ વખતે ગામમાં પાણીનો દુકાળ છે, પાણીની બહુ તંગી છે, પાણી મળતું નથી કે છે. તળાવમાં જે કૂપ હતો તેમાં પૂરું ન થાય જળ, તેથી ગામના લોક સહુ ત્રાસ પામે તે હસકાળ. તળાવની અંદર એક કૂવો છે અને કૂવાની અંદર પણ એટલું પાણી નથી કે સમગ્ર ગામને પાણી મળી રહે કે છે. એટલે બધા લોકો બિચારા મૂંઝાય છે. બરાબર એવા જ વખતે ભગવાન સંત મંડળ સહિત ત્યાં પધાર્યા છે. તે જોઈને શ્રી હરિએ આણી દયા અતિઉર, પધાર્યા કૂપની સમીપે લઈ મુક્ત ભેળા જરૂર. મહારાજ બરાબર તે જ વખતે પોતાના મંડળે સહિત સંતોને લઈને એક કૂવા આગળ આવ્યા છે. ભગવાનને જ્યારે સમાજની અંદર કોઈ માણસોને જ્યારે દુઃખ પડે ને ત્યારે ભગવાન કોઈ સત્સંગ ન કરાવે. પાણીની તકલીફ હોય કાંઈ વાંધો નહીં, ફરી શાંતિથી કરજો, પણ અત્યારે 2 કલાક હું કથા કરું છું, બેસી જાઓ. ભગવાન કેમ નહીં, પહેલાં આ દુઃખને દૂર કરો. કારણ કે દુઃખ દૂર થાય તો માનસિક શાંતિ થાય અને માનસિક તણાવ ઓછો થાય તો આનંદથી ભગવાનનું ભજન થાય. એટલે ભગવાન શ્રીહરિ પોતે પોતાના સંતોએ સહિત પેલો જે કૂવો છે ત્યાં આગળ પધાર્યા છે.
શ્રી હરિ સ્વામી સહજાનંદ દેવાજન સહુને આનંદ બેઠા કુવાના કાંઠાયો પર ચરણ લટકતા મેલી અંદર. ભગવાને નક્કી કર્યું કે આ લોકોને પાણીનું દુઃખ મારે દૂર કરવું છે, અને એટલા માટે ભગવાન શ્રીહરિએ જે કૂવો હતો ને એ કૂવાનું જે થાળું હતું જ્યાં આગળ પાણી કાઢવાનું ત્યાં આગળ પગ લબડાવીને બેઠા. પછી કૂપમાહી જળ ચડ્યું ઊંચું તરત તે પડ હરિના ચરણનો સ્પર્શ કરે સંતો પાણી કૂવામાંથી ભરે. ભગવાન જેવા પગ લબડાવીને બેઠા ને પોતાના ચરણ એની સાથે કૂવાની અંદરથી પાણી ઊંચું આવ્યું કે છે. અને પાણી ઊંચું એટલે બધા સંતોએ શું કર્યું, પાણી બધું કમંડળોમાં ભરીને પોતે બધા સ્નાન કરી લીધું. ઘરે ક્રિયા તે સર્વ પ્રકારે એમ પાણી જોઈએ તે જ્યારે તે સમે મહારાજ ત્યાં આવી બેસે કાંઠે ચરણ લટકાવી. જ્યારે જ્યારે પાણીની જરૂર પડે ત્યારે ભગવાન શું કરતા, એ કૂવા ઉપર આવે, એ એની ઓટલી ઉપર બેસીને પગ નીચે લટકતા કરે, નીચેથી પાણી ઊંચું આવે અને બધા પાણી ભરી લેતા, સ્નાને કરી લેતા. અને બધા ગામના લોકોએ પછી નક્કી કર્યું, ખબર પડી કે બાવો બહુ ચમત્કારી છે, કે તારે ચાલો તારે કહે છે આટલા બધાએ પાણી ભરવાને માટે જતા. જેવા ભગવાન સંતોની સાથે જાય ને આખું ગામ ત્યાં આગળ જોઈન્ટ થઈ જાય. અને હમણાં એમ કીધું હોય કે બધા એ કથા સાંભળવા આવજો તો કોઈ ના આવે, પણ પાણીની ઉપાધિ હતી અને પાણીની તકલીફ ભગવાને દૂર કરીને એટલે બધાએ ત્યાં આગળ દરરોજ કૂવે ત્યાં આગળ જતા હતા સવાર સાંજ. ત્યારે પાણી ઉપર ચડી આવે સંતો અર્થે જળ ભરી લાવે. એમ કરે લીલા ઘન શ્યામ જોઈ લોક ગામના તમામ. જ્યારે જ્યારે ભગવાન પધારે છે, પાણી ઉપર આવે છે, સંતો પાણી લઈ લે છે, સ્નાન કરે, ભરવાનું પીવાનું પાણી લઈ લે, અને આ રીતે ભગવાન અદ્ભુત લીલા કરે છે. ત્યાં આગળ ભગવાન ચરિત્ર કરે છે, પણ કોઈને એવો ભાવ જાગતો નથી કે આ ભગવાન હોઈ શકે, આવું તો કોણ કરે. અને એકાદ વખત કરી શકે, આ તો દરરોજ. અને જ્યારે દરરોજ થવા લાગે ને ત્યારે એ વસ્તુ કેવી થઈ જાય, બહુ સામાન્ય બની જાય. આ તો થાય, પણ એ જ્યારે અહીંયા આગળથી વિદાય લે ને પછી તું પગ લબડાવીને બેસજે, જો પછી આવે ઊંચું, પછી નહીં આવે ઊંચું ભાઈ. હે એટલે જીવને એટલી ખબર ના પડે એટલે શું કરે, ચાલો છે કંઈ વાંધો નહીં, આપણું પાણીનું તકલીફ દૂર થઈ ગઈ ને. એટલે મહિમય કેવી વાતો કરે છે તે લખે છે. બોલે પરસ્પર એમ વાણી ચાલો જઈએ ભરવાને પાણી. સુતારનો બાવો કૂવે જાય તેથી પાણી બહુ જ ત્યાં થાય. સુતારનો બાવો આવ્યો છે તે કૂવે જાય છે એટલે પાણી આવે છે, માટે ચાલો આપણે પાણી ભરવા દઈએ. સુતારનો બાવો છે એમને તો પાણી સાથે નિસ્બત છે, એને સુતારના બાવાની સાથે કોઈ નિસ્બત છે નહીં કે છે. એટલે આ બધી લીલાઓ તમને મને શીખવાડે કે જીવને મહારાજે વચનામૃતમાં પણ આ લખ્યું છે, અને મોટા મોટા નંદ સંતોએ પણ લખ્યું કે ભગવાનની દયાનો પાર નથી અને જીવની આવડેનો એ પાર નથી. ભગવાન જેટલી દયા કરે છે ને એટલો જીવ અવરો ચાલે છે, કેટલો અવરો ચાલે. તમે અત્યારે આપણે જોઈ શકીએ કેવા અદ્ભુત શાસ્ત્રોની રચના કરી. મહારાજ વચનામૃત લખીને ગયા,
શિક્ષાપત્રીની અંદર 212 શ્લોક લખીને ગયા. સર્વના ધર્મો તમને નોખા નોખા લખીને આપ્યા. સંતનો ધર્મ, ગ્રસ્તનો ધર્મ, આચાર્યનો ધર્મ, બ્રહ્મચારીનો ધર્મ, પાર્ષદનો, સદવા, વિધવા બહેનોનો, બધાના ધર્મો લખીને આપ્યા આપણને. આમાં ક્યાં કોઈ જગ્યાએ આપણે ભૂલા પડી એવું રાખ્યું જ નથી ભગવાન. બિલકુલ આમ સ્પષ્ટ જેને કહીએ 1+1 = 2 જ થાય એવું સરસ તમને જ્ઞાન લખીને આપ્યું છે. તો આ જગત આજે કેટલું બધું જુઓ તમે, કારણ કે અવરયનો પાર જ નથી એને. કારણ કે એને શું છે, પાણીની સાથે નિસ્બત છે, એ સુતારના બાવાની સાથે કોઈને નિસ્બત છે નહીં. અને આજની તારીખમાં પણ આલોકના જે પદાર્થ છે, આલોકની અંદર જે સુખ છે, એ સુખની સાથે બધાને નિસ્બત છે. જેમ અત્યારે જ બધાને પાણી સાથે નિસ્બત છે, એમ અત્યારે બધાને આલોકના પદાર્થોની સાથે નિસ્બત છે. એમને ભગવાનની સાથે નિસ્બત નથી. મહારાજ વચનામૃતમાં શું કહી ગયા તેની સાથે કોઈ ચિંતા નથી. આપણને ઘણીવાર આમ દયા આવે કે એટલા અંધવિશ્વાસુ, અંધશ્રદ્ધાળુ કોઈ સાધુની પાસે જાય અને સાધુ એમને કહે કે તમે એક કામ કરો કે મહારાજની પ્રાગટ્ય તિથિ છે સુદી નોમ, બરાબર, તો કે સુદ નોમે તમે વડતાલ જઈને વડતાલ જઈને એ નોમ ભરજો ને ત્યાં આગળ હરિકૃષ્ણ મહારાજનો અભિષેક થાય છે, ત્યાં દર્શન કરજો અને તમારી જે કંઈ તકલીફ છે દૂર થઈ જશે. એટલે પેલા ભાઈ ગયા, ત્યાં આગળ જઈને ચાલુ કર્યું. 1, 2, 3, 4, 5 2-3 મહિના ગયા છે. કાર્ય પૂરું થઈ ગયું. કાર્ય પૂરું થયું, પણ જશ કોને આપ્યો? જશ ભગવાનને નથી આપ્યો એને, પણ જશ કોને આપ્યો? જેને એની ક્રિયાની અંદર જોડ્યો તો એને જશ આપ્યો કે આ સ્વામીએ મને કીધું અને એટલા માટે આ થઈ ગયું. અરે એના કહેવાથી થયું નહીં, એને તને રસ્તો બતાવ્યો. પણ તે જે અભિષેક કર્યો છે મહારાજનો, અને જે 6 મહિના સુધી તું ગયો છું ત્યાં આગળ, અને જે તે સાધન કર્યું છે, ભક્તિથી રાજી થઈને ભગવાન તારું દુઃખ દૂર કર્યું છે. પણ જીવ કેવો, જેને તમને જોડ્યા એની અંદર આપણે જોડાઈ ગયા. એટલે ભગવાન નિસ્બત ભગવાનની સાથે કોઈને નથી, આલોકના પદાર્થની સાથે આપણને નિસ્બત છે. હમણાં હું ગઈ વખતે ગયો હતો, બહાર જઈએ ત્યાં આગળ આપણે ફરતા હોઈએ ને એટલે જાત જાતની વાતો આપણને ખબર પડે. એક ભાઈને કંઈ વિઝા નહોતા મળતા કે એવું તે કંઈક હતું, એટલે કોઈ કે સાધુ છે હતા, એ તો જતા રહ્યા અત્યારે તો ઉપર ક્યાં ને ક્યાં ફરતા હશે ભગવાન જાણે. પણ એ આમ કે આપ્યો કે મને વિઝા નથી મળતા, આમ જોઈ અને પછી કે આપી જાઓ મળી જશે કે, અને પેલા બે ગયા ને મળી ગયા. હવે આને શું કહેવું? ઉત્તર ગુજરાતની અંદર એક મંદિર છે, આપણે ગઈ વખત મેં વાત કરી પણ હું ભૂલી ગયો, પણ વડું ગામ, ત્યાં આગળ તમે અત્યારે ત્યાં આગળ બધા ફિલ્ડિંગો ભરે. ત્યાં આગળ કે એ ચાલો વિઝા નથી મળતા કે ચાલો ત્યાં આગળ જઈએ કે મળી જાય કે છે. હા, શું જગતની અંદર ભગવાનની કોઈ કિંમત જ નથી. મહારાજ કોઈને જોઈતા નથી. આપણને એમ થાય કે જો ભગવાન હશે તો બધું જ છે તમારી પાસે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે આપણે આપણો પડછાયો પકડવો હોય તો આપણે પકડી શકીએ. આપણો પડછાયો આપણેથી ન પકડાય. આપણે જેટલો પકડવા જઈએ એટલો એ આગળ ખસે, બરાબર. પણ કે સૂર્યની સામે તમે દૃષ્ટિ કરો, સૂર્ય સન્મુખ તમે જાઓ અને પછી સૂર્યની સામે તમે ગતિ કરો તો પડછાયો પાછળ પાછળ ઢસડાતો આવે. અને તમે ને હું શું કરીએ છીએ? એ પડછાયો પકડવાની મહેનત કરીએ છીએ. આપણે સૂર્ય સામે દૃષ્ટિ કરીને ચાલતા નથી. જો ચાલીએ તો પડછાયો પાછળ આવે. એમ એ સૂર્યની જગ્યાએ ભગવાન શ્રીહરિની સુખકારી મૂર્તિ છે, જેમાં અનેક પ્રકારના, અનંત પ્રકારના અને સર્વ પ્રકારના સુખો રહેલા છે. એવી મૂર્તિની સન્મુખ જો આપણે થઈને જો ગતિ કરીએ તો આલોકના પદાર્થ પણ પાછળ પાછળ ઢસડાતા હોય. તમારે એને માંગણી ન કરવી પડે અને એના માટે આપણે માનતાઓ ન લેવી પડે, બાધાઓ ન કરવી પડે, બાધા ન કરવી પડે. અમારા ગામની અંદર એક કાકા હમણાં જ ધામમાં ગયા. બહુ યુવાન અવસ્થા હતી અને 30-35 વર્ષના થયા, પણ લગ્ન થતું નહોતું. અને હનુમાનજીની બાધા રાખી હતી. અમારે ત્યાં ગામની નજીકમાં નેસ કરીને ગામ છે, ડાકોર પાસે નેસ કરીને ગામ છે, અને તેના હનુમાનજી બહુ ચમત્કારી કહેવાય. હા, તો એ ત્યાં આગળ ગયા. આમે હનુમાનજીના ભગત હતા, એટલે ત્યાં આગળ ગયા. અમારા જયેશના પપ્પા હતા, એ બધા મિત્રો થાય, સાયકલો લઈને જતા ત્યાં આગળ નેસ. અને કાળી ચૌદશે તો ખાસ જવાનું, કાળી ચૌદશે ખાસ જવાનું. તો ત્યાં આગળ ગયા છે ને, તો ત્યાં આગળ લગ્ન થાય નહીં એટલે કહ્યું છે કે હનુમાનજી મહારાજ કંઈક આપણું ગોઠવણ પડી જાય
લગ્નનો કંઈ મેળ પડે તો હું તમને હું લગ્ન કરવા જઈશ ને એ પહેલાં હું તમને તેલ ચડાવવા આવીશ કે. એટલે એ બ્રહ્મચારી છે ને, બ્રહ્મચારીની પાસે તું ત્યાં આગળ જઈને ત્યાં આગળ સ્ત્રીની માગણી કરે એ તો એ તારી ઉપર હશે કે મારી પાસે કંઈ માગેશ તું આ બધું. અને ભગવાનનું કરવું અને લગ્નનું બધું ગોઠવાઈ ગયું ને બધું નક્કી થઈ ગયું ભાઈ. અને વરઘોડાનો દિવસ હતો, વરઘોડો ફર્યા અમે બધા. હું હતો તે વખતે વરઘોડામાં, હું હતો. એટલે આખા ગામમાં ફર્યા ને સવાર 10-11 વાગે શરૂ થાય, સવારના 3-4 વાગે એમ ફરતા ફરતા ને એ વાજા વાગતા વાગતા એમ કરતા સવારમાં 4 વાગે, સવારના 4 વાગે પછી ઘરની અંદર એવા આવ્યા, બરાબર. અને જેવા ઘરની અંદર આવ્યા ને એની સાથે ધડામ દઈને પડ્યા, રાઈટ. અને પછી એ જાગ્યા એટલે એને ખબર પડી કે આપણે લગ્ન કરતાં પહેલાં હનુમાનજી મહારાજને એમ કીધું હતું કે હું તમારું દર્શન કર્યા વગર તેલ ચડાવ્યા વગર હું ગળામાં હાર નહીં પહેરું. આપણે એ ભૂલ્યા કે એટલે આ લોચો પડ્યો. પછી જાગ્યા ભાઈ, જાગ્યા એટલે પછી 2-4 મિત્રો હતા એ બધાને લઈને મોકલ્યા કે જાઓ ભાઈ આ પૂરું કરી આવો કાર્ય. એને નહીંતર તો પાછું જાન લઈને જવાનું હતું અમારે સૌરાષ્ટ્ર. હા, એટલે પાછું રસ્તામાં કોઈ બીજું મોટું વિઘ્ન ના આવે. એટલે અત્યારથી પૂરું કરી દે બધું ભાઈ. એટલે આના માટે થઈ અને આપણે જેને ભગવાનને રાખ્યા તેને બધું મળ્યું છે. દાદા ખાચરને બીજી વાર લગ્ન કરવું હતું, એ નહોતું કરવું. એ કે મારે આ એકથી હું સંતોષ થઈ ગયો છે, હવે મારે બીજું કશું જોઈતું નથી. એ ન હોય તો મારે કોઈ ચિંતા નથી, પ્રજા હશે નહીં હોય, વારસદાર હોય ના હોય, એ મારે જ નહીં કે તમારે જ જોવાનું, મારે કંઈ જોવાનું નથી કે. પણ તોય ભગવાને બીજી વાર લગ્ન કરાવ્યું. અને એને કરવા દો ને, જે કરવું હોય તે. તમે શું કામ માથાકૂટ કરો છો, બાધાઓ રાખી અને ઉપાધિ આપણે ઇન્વિટેશન આપીએ છીએ કે હા 1-2 ઉપાધિ આવે આપણા ઘરમાં, એવું શું કાર કરવું? ભગવાનની મૂર્તિ છે, સૂર્ય સમાન છે, એની આગળ ફરી જાઓ, પડછાયો પાછળ ઢસડાતો આવે. તમને બધાને કદાચ ઓછાને ખબર છે, પણ આ વડીલો છે એમને ખબર કે ગામની અંદર પહેલાંના, અત્યારે તો કોઈ રહ્યું નથી, પણ ત્યાં આગળ પશુઓની ગુજરી ભરાય, ત્યાં પશુઓ વેચાય, બળદ, ગાય, ભેંસ બધું વેચાય ત્યાં આગળ. એટલે આપણે જોઈતું હોય, બળદ જોઈતા હોય તો આપણે ત્યાં આગળ જવાનું. અને ત્યાં પાછા એના દલાલો હોય, પાછા બ્રોકરો હોય. એટલે એને ખબર હોય કે આ સારા છે, બળદ આ છે, તે આપણને સરસ બતાવે અને વચમાં આપણને ડીલ કરી આપે, એને 2 પૈસા મળી જાય. હવે એમાં આપણે ગયા અને સરસ મજાની ગાય આપણને ગમી ગઈ, શું થાય કે મારે મસ્ત દૂધ આપે છે, સવારે સાંજે 10-10 લીટર દૂધ આપે છે, સરસ મજાની ગાય છે. કિંમત નક્કી કરીને આપણે લીધી. પછી ગાય લઈને આપણે નીકળ્યા, એની જોડે વાછડું હોય, એ વાછડાની કિંમત અલગ થાય, વાછડું એની સાથે ફ્રી આવે. ગાય ખરીદીએ એટલે વાછડું પાછળ મફતમાં આવે, ભેંસ ખરીદીએ એટલે પાડું પાછળ મફતમાં આવે. એના અલગ પૈસા ચૂકવવાના હોય નહીં. એમાં આપણે ભગવાનને પકડીએ ને તો આ બધા વાછડા જેવા ને બધા પાડા જેવા સુખ છે ને, એ બધા એમને મફતમાં આવે. એના માટે તમારે કોઈ પુરુષાર્થ કરવો પડે નહીં ને મહેનતે કરવી પડે નહીં. તો અહીંયા આગળ બધાને પાણી ભરવા જાય છે. મહારાજ દરરોજ સ્નાન એટલા માટે કરવા જતા, કારણ કે પાણીની ઉપાધિ હતી, દુકાળ હતો, પાણી મળતું નહોતું, એટલે મહારાજ જતા. પગ અંદર લટકાવીને બેસે, પાણી ઉપર આવે એટલે બધાય પાણી ભરી લેતા. પણ આ તો રોજનું થયું એટલે બધા કે ચાલો સુતારોનો બાવો નીકળ્યો એટલે આપણે પાણી ભરવા જઈએ. એટલે બધાય પાણી ભરવાને માટે જાય. મહારાજ આગળ જાય, પાછળ સંતો હોય અને એ પાછળ બધા બહેનો માથા ઉપર બેડા લઈ અને પાણી ભરવાને માટે જાય. કે એમ કહે ગામ લોક સહુ, આવે પાણી ભરવાને બહુ. હરી જ્યાં સુધી તે કુવા પર બેઠા હોય પોતે નટવર. જ્યાં સુધી ભગવાન એ કૂવાની ઉપર બેઠા હોય ત્યાં સુધી પાણી ઉપર આવે છે. ત્યાં સુધી પાણી ઊંચું રહે,
સહુ જન હે તે જળ વહે, રાજી થાય ગામના તે જન, ધન્ય સ્વામી તમે ભગવન. આટલા દિવસ પાણી પીવડાવ્યું એટલે કે મહારાજ હવે તમે ખરેખર ભગવાન હે, કે તમે અમને આ દુકાળમાંથી ઉગાર્યા કે છે. જીવ ત્યારે જ ભગવાનને ભગવાન માને છે જ્યારે એને મનનું ગમતું કંઈક એને મળે. બસ આપણે જોજો ને અહીંયા આગળ ઘેરથી નીકળ્યા હોય પછી 50 લાખ ખર્ચીને બોર્ડરો ક્રોસ કરતાં કરતાં મહિને 2 મહિને બાધા રાખી નીકળે, હેમ કેમ પહોંચ્યો નથી કે તારો થાળ નક્કી. સુખ આગળ છે બસ, ભગવાન આગળ નથી. અને તકલીફ આટલી જ છે બસ. શાસ્ત્રો તમને કહે છે આવા અદ્ભુત ચરિત્રો ભગવાન શ્રી એટલા માટે કર્યા છે કે જેથી કરીને આપણને ખબર પડે. આ બધી વાતો એમના માટે નથી, આ વાતો તો આપણા માટે છે કે આપણને ખબર પડે. આપણે કોઈ જગતના પદાર્થોને માટે થઈએ અને આવા પુરુષોત્તમ નારાયણની અવગણના ન કરી બેસીએ. આપણે આવા ભગવાન આપણી પાસે હોય. આ તો કેવા કહેવાય, ચિંતામણી સમાન છે બધા. ચિંતામણી જેના હાથમાં હોય ને એ શું કરે, જે ચિંતવન કરે એ એને મળે. એક જાતનો જેને કહીએ ને કે એક મેજિક સ્ટોન છે ચિંતામણી. એ પથ્થર તમે હાથમાં આમ પકડી રાખીને પછી તમે એમ કહો કે મારે આ જોઈએ છે, તરત મળે તમને. અને આમ ઇન્સ્ટન્ટ મળે, તમારે એમ રાહ ન જોવી પડે. એટલું એની અંદર ચમત્કાર રહેલો છે. તો આ ભગવાનની મૂર્તિ કેવી છે? એવી છે, ચિંતામણી સમાન છે, આપણા હાથમાં છે. હવે જે ચિંતવન કરવું હોય તે કરો. લગ્ન કરવું છે તો એ ચિંતવન કરો, છોકરાઓ જોઈએ છે તો તે ચિંતવન કરો, ધન સંપત્તિ જોઈએ છે તો તે ચિંતવન કરો, અને મહારાજ જોઈએ છે અને મારો છેલ્લો જન્મ કરવો છે તો એ ચિંતવન કરો. જે ચિંતવન તમારે મારે કરવું હોય તે થઈ શકે છે. ચિંતામણી એની એ જ છે, આપણા હાથમાં છે. જે ચિંતામણી મુક્તાનંદ સ્વામીના હાથમાં હતી, જે ચિંતામણી પ્રેમાનંદ સ્વામીના હાથમાં હતી, જે ચિંતામણી ગુણાતીતાનંદ અને ગોપાળાનંદ સ્વામીને પર્વતભાઈ જેવા, દાદા ખાચર જેવા હરિભક્તોના હાથમાં હતી, જીવુબા અને લાડુબા જેવા બહેનોના હાથમાં હતી, એ જ ચિંતામણી આજ આપણા હાથમાં પણ છે. પણ એમને ચિંતવન કરતાં આવડ્યું અને આપણને ચિંતવન કરતાં આવડતું નથી. બસ આટલી તકલીફ, બસ આટલી છે. એનું કારણ શું તો ખબર છે? સત્સંગનો યુગ હોય, દરરોજ જ્ઞાન વાર્તા થતી હોય, સાચા સાધુ હોય અને એના થકી શાસ્ત્રોની સમજણને પ્રાપ્ત કરી હોય તો કોઈ દિવસે ક્યારેય ભૂલો પડતો નથી. બાકી અત્યારે એટલા બધા રસ્તા પડ્યા છે ને એટલા બધી ભૂલ ભૂલવણી છે કે આપણે એની અંદરથી બોલ્યા વગર રહીએ જ નહીં, ભૂલ પડી જ જાય. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે હવે ભગવાનને કહે છે કે તમે ખરેખરા ભગવાન તમે છો, કહે છે. એક વખત ભગવાન શ્રી કરિયાણા કરીને ગામની અંદર પધારેલા, અને એ ગામની અંદર એક ચમત્કારિક બાવો આવ્યો, કિમિયાવાળો. તે ગામની અંદર ભગવાન શ્રીના ભક્ત કાળુ મકવાણા કરીને ભગવાનના ભક્ત હતા, તે એ ગામમાં રહેતા, કરિયાણા ગામમાં. તેમાં કાળુ મકવાણા જે હતા ને એમના ઘરના જે એમના પત્ની હતા ને એ આ બાવાની પાસે ગયા જોવાની માટે કે શું ચમત્કાર કરે છે. અને એમને કહે તકલીફ હોય તો કે બધાને 4-5 જણનું કામ થાય તો આપણે અરજી મૂકી દઈએ એમ. એટલે ગયા ત્યાં આગળ. કાળા મકવાણાના ઘરના એમના પત્ની એ માણસ એ પણ એક કિમિયાવાળાને જોવા માટે ગયા. તે જોઈને પછી સાંજે જ્યારે ઘેર આવ્યા ત્યારે તેમને મહારાજે પૂછ્યું કે તમે આજે ક્યાં ગયા હતા કે છે. ત્યારે એ બાઈ કહે કે ગામમાં એક કિમિયાવાળો આવ્યો હતો તે જોવા ગઈ હતી કે. મહારાજને સીધે સીધું કહી દીધું કે આ એક કિમિયાવાળો આવ્યો હતો એટલે હું જોવા ગઈ હતી કે. તો મહારાજ કે તે શું કરે છે કે તમે જોયું એને શું કર્યું તે? કે હા મહારાજ કે. તારે બાઈ કે લોઢામાંથી તાંબુ કરે છે અને તાંબામાંથી પછી રૂપું કરે છે, ચાંદી બનાવી દે છે, અને રૂપામાંથી પછી સોનું કરી આપે છે કે. ત્યારે મહારાજ કે તમે તેને કેવા જાણો છો કે? ભગવાન કહે છે તમે એને કેવા જાણો છો કે? ત્યારે બાઈ કહે કે સોનું કરે તે તો બહુ મોટો કહેવાય કે.
લોખંડની અંદરથી સોનું કરે એને તો મોટો ન કહીએ તો પછી દુનિયા તમને મૂર્ખ કહે ને મને મૂર્ખ કહે. આટલું બધું લોખંડની અંદરથી સોનું કરી નાખે છે અને તું એને મોટો નથી કહેતો કે. એટલે બાઈ કહે છે કે મહારાજ આ લોખંડમાંથી સોનું કરે એને તો કોણ ના કહે, એને તો બધા મોટો કહે છે. ત્યારે મહારાજ કે તમે કેવા જાણો છો? ત્યારે બાઈ કહે કે સોનું કરે તે તો બહુ મોટો કહેવાય. ત્યારે મહારાજ કે તમારા ઘરમાં કંઈક છે લોખંડનું? તમારા ઘરમાં છે કંઈ લોખંડનું? કહે છે. કે હા મહારાજ કે અમારા ઘરમાં બીજું તો શું હોય, પણ આ ઘરમાં અમારી કોશ અને કોદાળી એ બે છે કે. કોશ એટલે ખબર છે ને, એ ઊંડો ખાડો કરવો હોય ને એના માટેનું જે સાધન એને કોશ કહેવામાં આવે, અને કોદાળું તો આપણે જોઈએ જમીને ગોળવી. એટલે કે આ બે સોનાની લોખંડની છે કોશ અને કોદાળી, એ બે સાધનો છે કે છે. તારે મહારાજ કે લાવો કે. મહારાજ કે લાવો અમારી પાસે. પછી એ કોશ અને કોદાળી લઈ અને મહારાજની પાસે મેલ્યા. મહારાજને કહે છે કે લ્યો આ કહે છે. એટલે ભગવાન શ્રીહરિ એને હાથમાં લીધા વારા પરથી, અને હાથમાં લઈ અને ભીતની સામે ઘા કર્યો. પેલો પેલી કોશ હતી ત્યાં આમ નાખી, અને પછી પેલી કોદાળી હતી ત્યાં આમ નાખી. ત્યાં આગળ ભીતે અથડાઈને જેવી પડી નીચે એટલે સોનાની થઈ ગઈ. બંને વાના એ બંને ચીજો સોનાની થઈ ગઈ કે છે. એટલે પેલી બહેને એમ થયું કે સોનાનું થયું, પણ હવે ખરેખર સોનું છે કે નહીં, તો લાવો સોની પાસે જઈએ કે. કારણ કે જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી કેમ કહેવાય કે સોનું છે. એટલે સોનીની પાસે ગયા, અને સોનીની પાસે જઈ અને એના કટકા કરાવી દીધા. આટલી મોટી લાંબી લોખંડની કોશ અને એ મોટું કોદાળું એ સોનાનું, અને એ લઈ અને પેલી બઈ જ્યારે સોનીની પાસે ગઈ તો સોની એને કટકા કરતી, સોની કટકા કરતાં કરતાં એ ગાંડો થઈ ગયો. બારોબાર સોનું કોકનું, પણ એને જોઈને એને બિલકુલ બિચારો એને મગજ એકદમ ગુમરાહ થઈ ગયો. આ શું બીજું, આટલું બધું સોનું તો મેં કોઈ દર જોયું નથી કે. તે કટકા કરાવ્યા, તે સોની જોઈ અને ગાંડો થઈ ગયો કે. એનું મગજ ખસી ગયું કે આટલું બધું સોનું, બધું બહુ આવી જાય ને તોય તકલીફ, જાજુ આવીને તોય તકલીફ. જાજુ કોણ સહન કરે? જાજી ભક્તિ આવે ને તે હો તમને મને ઉપાધિ કરે. જો જરા આગળ તમે એમ પ્રાર્થના કરી મહારાજને, ધૂન કરી તમે 2 મિનિટ, અને કોઈક એકદમ સિરિયસ પોઝિશનમાં હતો, હોસ્પિટલમાં હતો ને એને તરત સારું થઈ ગયું, એટલે સૌથી પહેલો તમારા મનમાં શું સંકલ્પ થાય? આપણી પ્રાર્થના પહોંચી ગઈ, આપણે ધૂન કરીને પહોંચી ગયા. પછી એવું એક વાર થાય, પછી થોડા વખત થઈને પાછું બીજી વાર મહારાજને પ્રાર્થના કરી, ધૂન કરી, એને સારું થાય. પછી તમને શું થાય? માનો ના માનો પણ આપણું કનેક્શન સીધું મહારાજની સાથે છે એ વાત નક્કી. એટલે આપણી વિનંતી સીધી ત્યાં આગળ એક્સેપ્ટ થાય છે, અને તરત એમ મૃત્યુ શૈયા પર પડેલો હોય તે પણ બેઠો થઈ જાય છે કે. અતિશય ભક્તિ કરતાં કરતાં કેટલાયને આવી ઉપાધિઓ થઈ. ચુડાના હાઈ હરિકૃષ્ણ કરીને બ્રાહ્મણ હતા, એ ભગવાન સહજાનંદ સ્વામી થઈ ગયા. મહારાજ બેઠા છે, મહારાજ ગઢડપુરની અંદર બેઠા હોય, અને આવો અહીંયા આગળ ગામની અંદર સહજાનંદનો વેશ લઈને ફરતો હોય, 3 ચોગલાવાળી પાઘડી પહેરેલી હોય, અને મહારાજના જેવા આભૂષણો વસ્ત્રો બધું ધારણ કરી, અને આમ હાથમાં નેત્રની સોટી અને ચાખડીઓ લઈ અને આમ ચાલતો હોય માસ્તર. એ ક્યાં સહજાનંદ તો આ બેઠા એમ કે, સહજાનંદ ત્યાં ક્યાં છે? આ બેઠા કે. જીવને ક્યાં સુધી અતિશયને કોઈ જીરવી શકતું નથી. અતિ કોણ જીરવી શકે? અતિશય ભક્તિ પણ ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા એના સાધુ પુરુષો જ એ જીરવી શકે, બાકી બીજો કોઈ ન જીરવી શકે. મુક્તાનંદ સ્વામીને આટલું બધું ભગવાન શ્રીહરિ સન્માન આપે, એ શું બીજો હોય તો જીરવી શકે? આપણને જરી કે જમણા મહારાજ શ્રી લાલજી મહારાજ આપણે આમ જોડે લઈને ફરતા હોય ને તો આમ તરત આમ આંખો બીજાને હો આંખો કાઢે. તારામાં નથી આ બધું કશું, પણ તારી જોડે જે પેલા છે ને એને લઈને તું બીજાને આંખો કાઢે છે. બાકી તારી કોઈ કેપેસિટી નથી, તારી કોઈ શક્તિ નથી. જીવને એવું થઈ જાય છે. પણ આવા મોટા મુક્તાનંદ સ્વામીને કેટલું મહારાજ રાખતા. કંઈ પણ કાર્ય કરવું હોય ને સ્વામીને બોલાવો,
કંઈ પણ કાર્ય કરવું હોય તો કેટલું બધું સન્માન, પણ તોય કશું ન થાય એને. ગોપાળાનંદ સ્વામીજી કેવા મહાન સાધુ પુરુષ, જેટલું મહારાજ કરી શકતા એટલું એ કરી શકતા. મહારાજ જેમ અનેક રૂપ ધારણ કરી શકતા એમ ગોપાળાનંદ સ્વામી પણ અનેક રૂપ ધારણ કરી શકતા. ગોપાળાનંદ સ્વામી 60 સાધુઓને લઈ અને સત્સંગ પ્રચાર કરવાની માટે જ્યારે ગયા અને ગામડાઓની અંદર જ્યારે ફરતા હતા તે વખતે એક ગામની અંદર ગયા, ત્યાં આગળ ગુફા હતી અને ગુફાની અંદર બધા સંતોને ત્યાં આગળ ધ્યાન કરવા બેસાડી દીધા અને બધા ત્યાં આગળ ધ્યાન કરવા બેઠા. સ્વામી પણ ત્યાં ધ્યાન કરવા બેઠા અને એ ધ્યાન કરતાં કરતાં દરેક 60 સંત અને ગોપાળાનંદ સ્વામીમાંથી બીજું એક સ્વરૂપ બહાર નીકળ્યું, બીજી એક ટીમ તૈયાર થઈ. આજના જમાનામાં શું કહેવાય એને? AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રાઈટ? 250-300 વર્ષ પહેલાં AI ચાલતું હતું ભાઈ. તમે તો જો હમણાં હોદ્યું છે, એ તે દિવસે ચાલતું હતું. નવલખા પર્વતમાં ભગવાન શ્રી હરિ પહોંચ્યા ત્યારે કેટલા રૂપ ધારણ કર્યા? 9 લાખ સ્વરૂપો ધારણ કર્યા. 9 લાખ. મહારાજે સંતોને એવી સામર્થ્ય આપી હતી. સંતને મહારાજે જે પહેલી દીક્ષા આપી, એ સંત ને મહારાજ જ્યારે મોકલ્યા કે જાઓ તમે આ લોકની અંદર જાઓ, તાકે જઈ આવો પેલા લોકમાં જાઓ, તાકે તો બહુ મોટો બેઠો છે કે છે, તાકે તમે એવડા મોટા થઈ જાઓ કે. તે એવડા મોટા થઈ ગયા એના જેવા, એને હરાઈને પાછા આગળ જતા. મહારાજ કે એકને સમાધિ કરાવી ત્યારે કહે છે કે બધાની એકી સાથે તમે પૂજા કરો, કે તાકે એકી સાથે હું તો એકલો અને આ તો બધા હજારો છે, એકી સાથે કેવી રીતે પૂજા કરું? વારાફરતી પૂજા કરી શકું, એકી સાથે કેવી રીતે કરું? મહારાજ કે અમને યાદ કરો કે, અને અમને યાદ કરીને શરૂઆત કરો કે. ભગવાન શ્રી હરિની સ્મૃતિ કરી, યાદ કરી, ત્યારે એનામાંથી એટલા સ્વરૂપો ઊભા થયા અને એટલા સ્વરૂપો નીકળી એકી સાથે હજારો સંતોની, ભક્તોની અને ચંદનથી પૂજા કરી. આટલું સામર્થ્ય ગોપાળાનંદ સ્વામી 60 સંતોને સહિત પધાર્યા, ગુફામાં બેસીને ધ્યાન કરવા બેઠા અને ત્યાં આગળ બધા ધ્યાન કરે છે. એમાંથી બધા એક સ્વરૂપ બહાર નીકળ્યા છે અને એ આખું જે સ્વરૂપ બીજું 60 સાધુ અને ગોપાળાનંદ સ્વામી એ 6 માસ સુધી બધા ગામોની અંદર ફર્યા, ખૂબ સત્સંગ કરાવ્યો, ખૂબ ભગવાનના મહિમાની વાતો કરી અને વળી પાછા ચાલતા ચાલતા વળી પાછા ત્યાં આગળ આવી અને એ જ ગુફામાં આવી અને વળી પાછા એ સ્વરૂપની અંદર લીન બની વળી પાછા બધા જાગ્યા અને બધાને પૂછે કે તમે શું કર્યું? તા કે અમે તો 6 માસથી અહીં જ બેઠા હતા કે. તા કે ના ના, તમે 6 માસની અંદર જે આપણે મહારાજે જે આપણને કાર્ય સોંપ્યું છે કરવાને માટે આપણે નીકળ્યા અને આપણે કાર્ય કરીને આવે. આટલી સામર્થ્ય જેની પાસે હોય પણ એ સહન કરી શકે, બીજો સહન કરી શકે નહીં કે. એટલે પેલો સોની છે તે ગાંડો થઈ ગયો, પેલા કોશ જોઈ અને પેલું કોદાળું જોયું સોનાનું, એટલે એ ગાંડો થઈ ગયો કે છે. અને સોની કહેવા લાગ્યા કે કાળા મકવાણાને ઘરે તો કોશ અને કોદાળી સોનાના છે કે. આ તો સોની અને સોનીની દુકાને તો બધા આવે એટલે બધાની વાતો કરતો જાય હોય કે પેલા કાળા તળાવને, અરે કાળું મકવાણો છે એને ઘેર તો કે સોનાનું છે કે, કોદાળી સોનાની, કોશ સોનાની, બધું સોનાનું છે એને ઘેર તો કે છે. આમ કરતાં કરતાં ગામની અંદર વાત વહેતી થઈ એટલે કાળું મકવાણાને ખબર પડી કે ગામે જાણ્યું કે આપણા ઘરમાં બધું સોનાનું છે. એટલે મહારાજની પાસે આવી અને સોનું ને બધી નરાશને બધું આપી દીધું અને કે મહારાજ આ જેમ હતું એમ કરો, નહીં તો માથે મૃત્યુનો ભય છે કે. કારણ કે જગતની અંદર ગામને ખબર પડી છે એટલે વારે વારે આજે ચોર ડાકુને ખબર પડશે અને એ અહીંયા આગળ આવ્યા તો જીવનું જોખમ છે કે માટે હતું એવું કરી નાખો કે. કાળા મકવાણા ભગવાન શ્રીને હાથ જોડીને કહ્યું કે અમને કોઈક મારી નાખશે કે છે. પછી મહારાજ કે લાવો તે બે વાના વળી પાછા ભગવાનના હાથમાં મૂક્યા. પછી મહારાજે વળી પાછો એનો ઘા કર્યો એટલે વળી પાછા પેલા હતા એવા ને એવા લોખંડના થઈ ગયા. આટલું જ્યારે ભગવાન શ્રી હરિ તમને બતાવે છે, પેલો બાવો જે આવ્યો એ શું કરતો? પહેલાં તાંબુ કરે, બરાબર, તાંબામાંથી રૂપું કરે અને પછી રૂપામાંથી સોનું કરે. એટલે લોખંડ, એમાંથી તાંબુ, તાંબામાંથી ચાંદી, ચાંદીમાંથી સોનું થાય. મહારાજે શું કર્યું? લોખંડમાંથી સીધું સોનું કરીને બતાવી દીધું. કારણ કે પેલા બેને કીધું ને કે લોખંડનું સોનું કરે એને તો મોટો કહેવાય મહારાજ કે. તો કે લો તાર અમે કરી દઈએ કે અમને મોટા કહી દો. હે
એમ ભગવાન શ્રીહરિ આપણને આ શીખવવાને માટે કે આ જગતના પદાર્થોને માટે થઈને તમે અમારી પાસે, મહારાજે વચનામૃતમાં લખ્યું છે ખબર છે કે અમને કોઈ દીકરો દેવો નથી આવડતો, કોઈને ગરીબને ધન દેતા નથી આવડતું, કોઈ બીમાર છે તે સાજો થાય તે નથી આવડતું, એને છોકરા નથી થતા તો થાય એ નથી આવડતું, છોકરા જીવતા નથી મરી જાય છે તેને હાજર રાખ તમને આવડતું નથી. અમને શું આવડે છે? તો કે જીવ ગમે તે પ્રકારે પણ આ માયામાંથી છૂટે બાસ, આમાંથી એ બહાર નીકળે અને બહાર નીકળી અને ભગવાનના ધામની અંદર પહોંચે, આ અમને આવડે છે કે. અને એ જો તમારે જોઈતું હોય તો અમારી પાસે રહેજો, અને એ સિવાય બીજું તમારે કોઈ જોઈતું હોય તો અમારી પાસે એવું કશું છે નહીં. એટલે ભગવાને ના પાડી દીધી. પણ ભગવાને ના પાડી છે, પણ એની સાથે આપણી પરીક્ષા લીધી છે કે એ ના પાડી એટલે કોઈ ઉઠીને જતો રહ્યો તો એ ગયો, પણ એનો વિશ્વાસ રાખીને બેઠો કે ના ના તું બેઠો છું ને, પછી જે દાડ હું ભૂખ્યો થઈશ તે દાડ તું ક્યાં જવાનો છે, તારે મને આપવા આવવું જ પડશે ભાઈ. હે હું મુશ્કેલીમાં આવીશ તારે આવવું જ પડે અહીંયા આગળ. અને એવા વિશ્વાસી ભક્તો જે બેઠા એને ભગવાને એને આલોક પણ એનો સુધાર્યો અને એનો પરલોક પણ સુધાર્યો છે એને. એવા કેટલાય હતા ગરીબ બ્રાહ્મણો હતા, એને ભગવાન શ્રીહરિએ કેટલાયને એના જન્મ સુધારી દે, આલોકમાં સુખ્યા કર્યા. અમદાવાદ નરનારાયણ દેવની પાટોત્સવ પ્રતિષ્ઠા જ્યારે થઈને તે વખતે વરુણીની અંદર એક મુખ્ય બ્રાહ્મણ બેઠેલા. એ મુખ્ય બ્રાહ્મણ કોણ હતા? એ મૂંગા હતા, એને બોલતા નહોતું આવડતું, જન્મથી મૂંગા હતા. અને ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ એને જ્યારે મળ્યા છે ત્યારે એની અંદરથી એ મહાન, જેને કહે ને કે વિદ્વાન એવા બ્રાહ્મણ બની અને દેવોની પ્રતિષ્ઠા કરતા ભગવાન શ્રીહરિના મંદિરોમાં. એવા ભગવાન શ્રીહરિએ સૌને સુખ્યા કર્યા છે. પણ તમને વિશ્વાસ જોઈએ ને મને વિશ્વાસ જોઈએ, આપણને ભરોસો હોવો જોઈએ. સુરતની અંદર એક ભગો કરીને હતો, ભગોને ભરોસો ભારી, વઢવાનું લડાડવાનું જ કામ કરવાનું, બે પાર્ટીને લડાડવાના અને બંનેને વકીલો પાસે લઈ જવાના અને વચમાં રહીને તોડ કરવાનો અને પછી બેનું સમાધાન કરવાનું, અને એમાંથી એની આજીવિકા ચાલતી હતી. આ બધા એ કહે કે આ એક નંબરનો પાપી છે, મર્યા પછી ક્યાં જવાનો? તો કે નરકમાં જવાનો છે મર્યા પછી કે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ભગુને ભરોસો બહુ ભારે હતો કે છે, નાથ નહીં જુએ કરણી મારી કે છે, ભગવાન મારી કરણીને નહીં જુએ કે છે. તો અંત કાળી કે છે ભગુને લઈને, રથને લઈને તીડવા માટે ભગવાન શ્રીહરિ પધાર્યા છે. એનો વિશ્વાસ જોઈએ, એના ચરણારવિંદ સિવાય બીજી કોઈ જગ્યાએ આમ આપણું મસ્તક નમે નહીં. માથું તો ન નમે પણ અંતરમાં સંકલ્પ ન થાય ભગવાન સિવાય. આ મહારાજ તમને મને મળ્યા છે એ સિવાય આપણને બીજો કોઈ સંકલ્પ ક્યારેય ન થવો જોઈએ બસ. અને એવું થાય ને તો મારી ને તમારી આલોકની જવાબદારી પણ એની જ છે. તમારે મારે કહેવાની કશી જરૂર નથી. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ તો એનો અર્થ કે અંતર્યામી નથી, બરાબર? આપણે ભગવાનને શું કહે છે? એ મહારાજ તમે તો અંતર્યામી છો. એટલે ભાઈ અંતર્યામી છે તો પછી તું એની આગળ પ્રાર્થનાઓ શું કામ કર કરે છે? એ મહારાજ તમને ખબર છે ને મને આ તકલીફ છે, મને આ તકલીફ છે, મને આ તકલીફ છે. મહારાજ હું અંતર્યામી છું, મને બધી ખબર છે. તો ભગવાન અંતર્યામી છે, તમારે કહેવાની જરૂર નથી, મારે કહેવાની જરૂર નથી, એ કરવાના જ છે. પણ તકલીફ શું છે ખબર છે? મારે હમણાં ને હમણાં જોઈએ છે અને મહારાજને 1 મહિના પછી આપવું છે, બસ આટલું તક. મારે અત્યારે જોઈએ છે અને મહારાજને 30 દિવસ પછી આપવું છે. અને એના માટે આપણે રડીએ, મારું આ કાર્ય થતું નથી, પણ 30મો દિવસ આવે ને એટલે એ કાર્ય તમારું પૂરું થઈ જાય. એટલે જીવને એટલી ખબર નથી પડતી કે ભગવાનને તને આપવું છે. અને મને એમ થાય કે એક બાપ પોતાના દીકરાને જો નહીં આપે તો બીજા કોને આપશે? ચાલો, આ જગતની અંદર આપણે જે લગભગ 8 અબજની વસ્તી છે, બરાબર? 8 અબજની અંદર મહારાજનું ભજન કરવાવાળા કેટલા? લાખો અને કરોડોની સંખ્યામાં ભગવાનનું ભજન કરવા, એમાં સાચું ભજન કરવાવાળા કેટલા? શિક્ષાપત્રી પ્રમાણે, વચનામૃત પ્રમાણે, મહારાજની મરજી પ્રમાણે, આજ્ઞા પ્રમાણે, 2 દેશ 2 ગાદી 2 આચાર્યો, એમાં રહીને ભજન કરવાવાળા કેટલા? બરાબર? હવે એટલા જો ભગવાનની સામે બેઠા હોય તો એ ભગવાનના દીકરા કહેવાય, ભગવાનના સંતાનો કહેવાય. તો એક બાપ પોતાના દીકરાઓને, પોતાના સંતાનોની જો માવજત નહીં કરે તો પછી એ બીજા 8 ટ્રિલિયનની કરવા જશે, 8 અબજની કરવા જશે. પણ આપણને શું છે? આપણને ભરોસો નથી, મારો બાપ મને આપશે કે નહીં આપે, એમ થાય છે આપણને.
એક બાપને 2-3 દીકરા હોય ને તેની અંદર આપે ખરો, પણ જે બિલકુલ વ્યવસ્થિત હોય અને એની મરજી પ્રમાણે ચાલતો હોય અને આજ્ઞાનું પાલન કરતો હોય અને રાત દિવસ એની ખબર અંતર કાઢતો હોય, તો એ કે આને થોડુંક વધારે આપવું જ પડશે. 100 વીઘા જમીન હોય ને તો બાકીના બધાને આમ તમે જુઓ તો 4 હોય તો 25-25 વીઘા આપે, પણ 5 વીઘા વધારે આપે. પહેલાંથી 1-1 વીઘું કાઢી લે. શું કામ? કારણ કે એને ખબર છે કે આ મારું બહુ ધ્યાન રાખે છે. તો ભગવાનનું ધ્યાન આપણે રાખીએ. મહારાજની જેટલી ભક્તિ, અને મહારાજનું શું ધ્યાન રાખવાનું? આપણે એને અત્યારે થાળ જમાડીશું અને આપણે થાળ ન જમાડીએ તો એ ભૂખ્યા રહે. તમે નહીં જમાડો તો કોઈક બીજા જમાડતા હશે. એને તો કેટલા બધા થાળ થાય છે. તમે જુઓ અત્યારે ભારતની અંદર થાળ, અહીંયા આગળ પોઢે ત્યારે અહીંયા આગળ ઘંટડી ખખડાવે, જાગો જાગો. ઊંઘે છે જ ક્યાં? અહીંયા આગળ પોઢાડી તો અહીં જાગે છે, ને ત્યાં આગળ પોઢાડે ત્યારે અહીંયા આગળ ઉઠે છે. બિચારા ઊંઘતા જ નથી, આપણે ઊંઘવા દેતા નથી. એ તમારા ને મારા થાળ ઉપર નથી બેઠા, પણ મારો એ ભાવ છે, મારી એ ભક્તિ છે, અને એ આપણે એનું જતન કરીએ છીએ. સમયે સમયે મને તરસ લાગે હું પાણી પીવું, બરાબર એ જ વખત હું ભગવાનને અર્પણ કરીને પાણી પીઉં છું. એ યાદ રાખે છે કે આને સમયે સમયે મને યાદ કરે છે બસ. અને એટલું કરે ને તો એ તમારું મારું કાર્ય કરે જ ન. શું કામ કરે? ભગવાન શ્રીહરિ અડધી રાતે ઉઠીને ગયા છે પોતાના ભક્તોનું જતન કરવાને માટે. બુરાનપુરની અંદર પેલાને જેલમાં નાખ્યો હતો, તો ભગવાન શ્રીહરિ ત્યાં આગળ સંતને પહોંચાડીને એની રક્ષા કરી છે. ત્યાં આગળ કેટલું દૂર હતું? ગઢપુરથી હતું ને. તો એમનેમ થઈ ગયું. તે દિવસે કંઈ આમ હાઈ સ્પીડ બધા રોડ હતા તે વખતે, ગાડાથી ચાલતો ને, કેડી રસ્તા હતા, ઘોડા ઉપર જવાનું, ઊંટ ઉપર જવાનું, એવું હતું. ત્યાં આગળ ભગવાન 400 ગાઉ દૂર ગઢપુરથી, ત્યાં આગળ ગોવિંદાનંદ સ્વામી 80 વર્ષના યુવાને નહીં પાછા, કે હારો દોટ મૂકીને દોડતા દોડતા વહેલા પહોંચી જાય. 80 વર્ષના ડોસા બિચારા, ચલાય નહીં, દેખાય નહીં. મહારાજ કે જશો? તા કે મહારાજ તમારી મરજી, તમે આજ્ઞા કરો. કે તા કે જાઓ. કે નીકળ્યા. રાતના 12-1-2 વાગ્યા તો અંધારું દેખાય નહીં. ત્યાં કે લાઈ નહીં આગળ સૂઈ જવું. તે ગઢપુરની અંદર ઘેલાની કિનારા ઉપર રેતીમાં સૂઈ ગયા. હમણાં 4 વાગે ઉઠીને નીકળીશ, ચાલતો ચાલતો જઈશ. અને જેવા 4 વાગે ઉઠ્યા તો ક્યાં ગયા? સીધા બુરાનપુરમાં પહોંચાડી દીધેલા. તો એ ભગવાનની ચિંતા નહોતી. તે જેલમાં જે પુરાયા હતા એને ભગવાને પ્રાર્થના કરી, તો એ મહારાજને યાદ કરતા હતા, પણ ભગવાનની એને ચિંતા હતી. માટે મારે ને તમારે એ કરવાનું છે. પાણીની ચિંતા ન કરવો. આ બધા બહેનો હતા પાણીની ચિંતા કરતા હતા, પણ જો ભગવાનની ચિંતા કરી હોત ને તો પાણી ઘેર બેઠા આવત. પણ ચિંતા શું છે? ભગવાનનું ભજન કરું મને પાણી મળે બસ. આ સુતારનો વાવો છે, બહુ ચમત્કારી છે, પગ લબડાવે છે, ઉપર પાણી આવે છે, એટલે આપણે મજા છે બસ, પાણી ભરેલી છે. આટલું સુખ જ આપણી નજરમાં છે. તો અહીંયા આગળ એ કાળા મકવાણાના ઘેર ભગવાન શ્રીહરિ ત્યાં આગળ પધાર્યા. તે વખતે એના ઘરમાં એના ઘણી પેઢીના પૂર્વજ બેઠા હતા. પૂર્વજો હોય ને જે મરી ગયેલા હોય ને બધા ઉગતિયા થયેલા હોય કોક, અને તે વખતે બધી અંધશ્રદ્ધા બહુ. એટલે બધા કહે કે ભાઈ આ તમારા પૂર્વજ હતા કે બેહાડો એને. એટલે એમ કહીને ત્યાં આગળ સિંહાસનમાં બેહાડવાના, અને પછી જે પેલા બ્રાહ્મણો કરાવડાવે એ બધું કરતા ત્યાં આગળ. એટલે કહે છે મહારાજ ત્યાં પધાર્યા ત્યારે એના ઘરની અંદર પૂર્વજ બધા બહુ બેઠેલા હતા. કેટલાક ઘરોની અંદર આમ ગોખલા હોય, ગોખલા, અને ગોખલાની અંદર ચૂંદડી હોય, નારિયેર હોય, આ તો બધું પડ્યું હોય ત્યાં આગળ. કારણ કે બધી અંધશ્રદ્ધા તે વખતે. મહારાજ પધાર્યા ત્યારનું ચિત્ર બહુ ભયાનક હતું. તે વખતે ભગવાન શ્રી કાળું મકવાણાને ઘેર પધાર્યા, એના ઘરમાં બધા પેઢીના પૂર્વજ બેઠા હતા. એને જોઈને ભગવાન શ્રી કહે આ કોણ છે? કે અલા કાળું, આ બધા કોણ છે? કે તા કે મહારાજ એ અમારા બધા કુળદેવ છે. કે કોણ છે? અમારા કુળદેવ છે. કે તારે મહારાજ કે આ બધા કુળદેવ છે, એમાં આ વચ્ચમાં જે બેહાડ્યો છે એને રૂપાની આંખ, સરસ મજાની આંખ, પછી ચાંદીની હતી. તે કે આ રૂપાની આંખવાળો કોણ છે? કે તારા કાળા ભગત કે એ અમારો સૌથી મોટો પૂર્વજ છે. કે એ સૌથી મોટો પૂર્વજ છે અમારો. કે પછી મહારાજ કે એક કામ કર, આ બધાને તું ગાંસડી બાંધ. કે આ વિશ્વાસનો પ્રશ્ન અહીંયા આગળ આવે. વર્ષોથી જેની પૂજા કરતા એ, અને એની અંદરથી જો જરાક આઘું પાછું થાય તો આપણને શું થાય ખબર છે? એનું કંઈક આડાવડી થઈ ગયું તો
હવે હરિભક્તને ઘેર મારે જવાનું થયેલું 5-10 વર્ષ પહેલાં. અહીંયા આગળ મારે થયેલું એક વખત, વિઠ્ઠલ કાકા ઓળખતા હશે, પહેલાં આપણે નામ ભૂલી ગયો પણ શાહ હતા, હરિકૃષ્ણભાઈ શાહ, અને એમના સગામાં થતા હતા, નામ ભૂલી ગયો. ના, રસિકભાઈ તો છે, પણ અહીં હોબોકનમાં રહેતા હતા. હા, તો એમને ઘેર પેલું કંઈક વ્રત કર્યું હતું, એમના ઘરના તેમને વ્રત કર્યું હતું, તે કંઈક બધાને 5 બ્રાહ્મણોને એમને કંઈ જમાડવા માટે ભેગા કર્યા હતા. તો મને કે તમે આવશો? કે મેં કહ્યું તમે તો બ્રાહ્મણોને તમારે જમાડવાના છે, મને ક્યાંથી તમે બોલાવો છો? કારણ કે હવે એકાદું ઓછો છે તો કે તમે આવી જાઓ કે તારે. મેં કહ્યું કંઈ વાંધો નહીં. એટલે એમને ઘેર હું જમવા ગયેલો. તો હું જમવા ગયો એટલે ત્યાં આગળ મહારાજનું સરસ મજાની સિંહાસન, જબરજસ્ત સિંહાસન, મૂર્તિ એવી, પણ વળી પાછું દેવીના ઉપાસક હશે કોઈ, તે એનું ત્યાં આગળ હતું. એનું તો પહેલી વખત ત્યાં આગળ ગયેલું. તો મેં પૂછ્યું, મેં કહ્યું કે આ તમે આ બધું કરો છો? કે કે ના, હું નથી કરતો, પણ અમારા ઘરના છે ને એને લગ્ન થયું અમારું, તાર હાથે લઈને આવેલા છે કે છે. સારું, કંઈ વાંધો નહીં. એટલે કે હવે એને મને તો કોઈ પ્રોબ્લેમ નથી, હું તો કશું નથી કરતો, પણ હવે એ કરે છે તો હું રોકટોક કરતો નથી. કંઈ વાંધો નહીં, આ સંસારમાં રહેવું હવે પોતપોતાનું જેને ઠીક લાગે ને કરવા દેવું. સાચું શું છે કહી દેવું, પછી ન માને તો હસબન્ડ હોય તો ચિંતા નહીં, ને વાઈફ હોય તો ચિંતા નહીં, છોકરા હોય તો ચિંતા નહીં, પણ સાચું કહી દેવું બસ. એટલે ત્યાં આગળ ગયો, જમ્યો, ત્યાં આગળ બેઠા, પછી મેં એને વાતો કરી. શુક્રવારનો સમય હતો એટલે બીજે દિવસે શાંતિ હતી. બેઠા પછી મેં કહ્યું કે હવે ભગવાન આવા સર્વોપરી મળ્યા હોય અને પછી આ બીજા બધાની અંદર આપણે વૃત્તિ રાખીએ અને આમ દોડાદોડી કરીએ, સારું નહીં. મેં કહ્યું કે મને કે તમે મને ના કહેશો, કે એમને કહો, કે એમને બોલાવો. એટલે પછી એ બંને જણા બેઠા ને પછી મેં એમને કીધું, મેં કીધું હું તો તમને ખાલી વિનંતી કરું કે આવા ભગવાન મળ્યા છે, આ મહારાજની બધી શક્તિઓ છે, આ બધા એના અંડરમાં છે, એટલું તમે યાદ રાખજો. એની મરજી નહીં હોય તો આ કશું તમારું નહીં કરે, એટલું તમે નક્કી રાખી રાખો તમે કે આ બધાએ તમે જે કોઈ બીજા દેવની તમે આરાધના કરતા હો, પણ એ બધાને શક્તિ ભગવાનની આપેલી છે. એની આપેલી શક્તિ એટલું જ એ કામ કરશે, એથી વિશેષ કશું નહીં કરી શકે. અને એના કરતાં જેના વશની અંદર બધાઈ છે એના વશમાં તમે બેઠા છો, તો શું કામ બધું કરવું પડે તમારે? એટલે મને કહે છે કે એક કામ કરો, કે છે કે તમે આ લઈ જાઓ, કે છે. મેં કહું હું લઈ જઈને મારું નાનું એપાર્ટમેન્ટ હું લઈ જઈને એને ક્યાં મૂકું ત્યાં આગળ? મને કે તમે લઈ જાઓ ને, તમારે જે ઠીક લાગે એ કરજો, કે છે. મેં કહું તમે કરી નાખો તો? કે ના હું નહીં કરું, કે છે. સારું, હું કરી દઈશ. એટલે હું લઈ આવ્યો પછી. અને બે ભવ્ય મૂર્તિ હતી, આમ માતાજીની સરસ મૂર્તિ હતી. હું લઈ આવ્યો. પછી હું એ વિચાર કરું કે હવે મારે શું કરવું, ને તો પાછા વિઠ્ઠલ કાકા મારા ઘરમાં તો કે તમે આ પાછી એ ઉપાધિનો પાર નહીં ને. અહીંયા આગળ બેસીને ધડાકા બંધ વાતો કરતા હોઈએ અને ઘરની અંદર પાછું કંઈક જુદું ચાલતું હોય તો શું કરવાનું? એટલે પ્રતિ વખત અહીંયા આગળ એક મંદિર થયેલું, હું નામ એ ભૂલી પડે. પછી એ મંદિરની અંદર હું ગયો ત્યાં આગળ એ મૂર્તિ લઈને. અને પછી ત્યાં આગળ એક મહારાજ હતા, પૂજા કરતા હતા, ભરતભાઈ જેવા. એટલે મેં કહ્યું મારે આ મૂર્તિ અહીંયા આગળ આપી દેજો, તો કોઈ સારા ભક્તો હોય તો તમે એને આપી દેજો. મેં કહ્યું કે બહુ મકો સાચવેલા છે, બહુ પૂજા કરેલી, થાળ જમેલા છે, બરાબર, બહુ સરસ સાચવેલા છે, અને તમને સોંપું છું. હવે તમે એમને કોઈ હારા સાચવી કે એને પહોંચાડજો. ત્યાં કંઈ વાંધો અહીં આગળ મૂકો, કહે છે બધા ભક્તો આવશે તો હું પહોંચાડી દઈશ, કંઈ વાંધો નહીં. પણ બીક લાગે તમને, કરતાં બીક લાગે, બીક લાગે છે. આવા ભગવાન મળ્યા ને ડરીએ છીએ આપણે, મને તો એ ખબર નથી પડી કેમ ડર લાગે આપણને. જરાક આગુ પાછું કર્યું, રસ્તામાં નીકળે ટાયર ફ્લેટ ટાયર થઈ ગયું, એ જોયું. આજે હનુમાનજીની માળા એક કરવાનો નિયમ તો ચૂક્યો ને, એટલે આ ફ્લેટ ટાયર થયું. અલા ફ્લેટ ટાયર થવાનું હતું ભાઈ. આ જગતમાં આટલી બધી ગાડીઓના ફ્લેટ ટાયર થાય છે, એ બધા માળા કરી નીકળે છે ભાઈ. તું એકલો કેમ આટલો બધો ડરાશે? આવા ભગવાન તમારી પાસે છે. વડોદરા પાસે એક ગામ હતું, ત્યાં આગળ મારે જવાનું થયેલું. ત્યાં 4-5 દિવસ હું રોકાયો હતો. અને પછી એને વાતો કરતાં કરતાં જ્યારે ભાવ થઈ ગયો ત્યારે એમના સિંહાસનમાં મને કે મારા સિંહાસનમાં તમને જે ફેરફાર કરવો એ કરી નાખો, કે મેં કે શું કહો છો? કે હા. મેં તમને ડર નહીં લાગે કે શું આગું પાછું? તક ના.
પણ કરવાનું તમારે કે મેં હું કરી એનું મને વાંધો નથી. અરે બધી મૂર્તિઓ હતી બધી ત્યાં કરી, બધી મૂર્તિ કરી. પછી એક સરસ મજાનું ત્યાં આગળ યંત્ર હતું, જેને ખબર હોય, અમને બધાને ખબર હશે, બ્રાહ્મણ યંત્ર આવે એવું. એ યંત્ર તમારે સિંહાસનમાં રાખો ને એની પૂજા તમે કરો એટલે શું થાય, લક્ષ્મી બહુ આવે, પૈસા બહુ આવે. આ હરિભક્તોના ઘરની વાતો છે. આ કોઈ સામાન્ય બીજી, આ સ્વામિનારાયણના હરિભક્તોની વાતો છે, સત્સંગીના ઘરની અંદર જે ચાલે છે તેની વાતો છે. આ જેને થાય ને આપણને દુઃખ થાય. મહારાજ, મને જો આટલું દુઃખ થાય તો ભગવાન કેટલા દુઃખી થતા હશે. હે, આપણને જો આટલું દુઃખ થાય તો એ કેટલા દુઃખી થતા હશે. એટલે આવો હું તને મળ્યો ને તું ક્યાંથી ક્યાં પહોંચી ગયો ભાઈ. મને કે તમે કરો, તમારે જે ઠીક લાગે કરો, કશો વાંધો નહીં. બધું એમ તો યંત્ર બંત્ર બધું કાઢી દીધું. મેં કહું કદાચ લક્ષ્મી ઓછી થઈ જાય તો પાછા ચિંતા ના કરતા કે આ ઘનશ્યામભાઈ લઈ ગયા માટે ડખો થયો, એવું ના કરતા. એક વખત તમને કદાચ દંડો મારી એ દેશે, પણ પછી મેં કહું 2 દંડા જેટલું પાછું આપી દેશે, એટલે એની ચિંતા ના કરતા. તા કે ના ના તમે ઠીક લઈ જાઓ. કે બધું તો અહીંયા કરતી થાળ કર્યો, આરતી કરી, બધું કરીને બધું લઈ લીધું અને લઈને હું આવ્યો ઘેર. હવે પછી મને એમ થાય કે આ ક્યાં પહોંચાડવું. હા, તારી દેવામાં બરાબર ભગવાનનું કરવું. અને એ ખરી ભગત આવ્યા તે બધા એ દેવોના ઉપાસક હતા. એટલે પછી મેં કહ્યું કે આ બહુ સરસ પૂજેલા છે, આ તમારે જોઈએ છે તો મને આપી દો. કે અને તમે આપો તો કે એના જેવું રૂડું શું, કે તમે લઈ જાઓ. એટલે આપી દીધા એમને. એટલે એ યોગ્ય જગ્યાએ પહોંચાડી દીધા. કોઈ જગ્યાએ ભૂખે ન રહી જાય, થાળ ન થાય એવી કોઈ જગ્યા નહીં. એ પણ એવી સારી રીતે પહોંચાડી દીધા. પણ જ્યાં આગળ એમના ગ્રાહકો હોય ત્યાં આગળ આપણે એમને પહોંચાડી દીધા. આ કાળુ મકવાણાને ભગવાન કહે છે કે આ કોણ હતા, કે બધા પૂર્વજ મારા બેઠા હતા. કે આ પેલો ચાંદીની આંખવાળો કોણ છે, કે સૌથી મોટો પૂર્વજ છે. કે તાકે બધાનું ઘાસડું બંધાઈ. કે ચાલ ઘાસડી વાળી. કે ભગવાનનો ભક્ત છે, જો ભગવાનના વચનમાં વિશ્વાસ આવે ને તો જ આ થાય, નહીં તો ન થઈ શકે. નહીં તો કે ના ના મહારાજા તો મને ડર લાગે, હું તો વર્ષોથી આની પૂજા કરું છું. આજની તારીખમાં આ સંપ્રદાયની અંદર પણ તમે જુઓ તો હજુ કુળદેવ ને કુળદેવીઓની હજુ આજે પણ અહીંયા આગળ આપણે ભક્તિ કરી રહ્યા છીએ. મોટા મોટા નંદ સંતોએ લખ્યું છે સ્વામિનારાયણ એ તમારો કુળદેવ અને એ તમારી કુળદેવી, એ બધું જ ઓલ ઇન વન છે તમારી પાસે. એટલે એના માટે તમારે જુદું ભજન કરવાની જરૂર જ નથી. પણ કેટલા ડરપોક હરિભક્તો, કેટલું સુરવીરતાની કોઈ વાત જ નહીં, સુરવીરતાનું અંગ જ નહીં. જ્યારે જોતા લબડેલો જ હોય, જ્યારે જોતા ઢીલો જ હોય. આપણે કેવી ભક્તિ કરીએ છીએ. કાળુ મકવાણાના ભગવાન શ્રી કહે છે કે આનું પોટલું વારી. કહે છે કાળુ મકવાણા ભગવાનના ભક્ત છે એટલે તરત એને પોટલું વારી દીધું. ત્યાં આગળ ઘાસડી બાંધો અને કાળુભાઈ નદીએ જઈને આપણે નાહવા જઈએ. કે પછી તે ઘાસડી લઈને નદીએ ગયા, સાથે હરિજનો પણ ગયા. એ બધા ગામના હતા ને, કરિયાણા ગામને બધા હરિભક્તો હતા, તે પણ ગયા જોવા કે મહારાજ શું કરે છે તે. એટલે પછી મહારાજ કહે એક લુગડું પહેરીને જળમાં લીટો કરી આવો. કે કાળુ મકવાણા કે એક લુગડું પહેરી દે અને અંદર જળમાં જા, અંદરમાં જઈને આમ લીટો કર. ગયા એટલે કાળુ મકવાણા ગયા, એ પ્રમાણે જળમાં લીટો કર્યો અને તે પ્રમાણે તેણે નદીમાં ઊભે વેણે, જેમ પ્રવાહ જતો હતો ને એમ ઊભે વેણે એમ લીટો કર્યો. કે પછી મહારાજ કે આ એક એક હાથમાં લઈ અને ડૂબકી મારીને જળમાં મેલો. કે હા, એક એક જેટલા બધા હતા ને પૂર્વજો, એ બધાને કે એક એકને તારે લેવાના, ડૂબકી એને મારવાની, તારે મારવાની, પછી એને મૂકી દેવાનો તારે પાણીમાં. કહે છે તે કે એક એક જળમાં ડૂબકી મારી અને તું એની અંદર મૂકી દે. કહે છે પછી એને અકેકું ફળું, એટલે પેલા જે બધા હતા દેવતાઓ બધા એમના પૂર્વજો, એની જે મૂર્તિઓ હતી બધી લઈ અને મૂકી એના અંદર. એટલે એઓ સૌ જઈને લીટે જઈને અટકી ગયા. જે પેલા લીટો દોર્યો હતો ને ત્યાં આગળ જઈને બધા ચોંટી ગયા. એ લીટે આગળ બધા ભેગા થયા. લીટા આગળ લીટે જઈ અને બધા ચોંટી ગઈને અટકી રહ્યા. કે પછી એમાં પેલો રૂપાની આંખવાળો જે હતો ને, રાગા માટો મોટો પૂર્વજ, એ મોટો પૂર્વજ હતો ને એ સૌની પાછળ મેલ્યો. કહે છે સૌથી છેલ્લે કોને મૂક્યો? સૌથી મોટો તો એને મૂક્યો, કારણ આગળવાળાની ખબર એને રાખવાની ને, એટલે એને સૌથી પાછળ મૂક્યો. અને કાળા મકવાણાને એ બધાએ પૂર્વજ ત્યાં આગળ પ્રગટ થયા. અને પ્રગટ થઈ અને કાળા મકવાણાને કહે છે કે ધન્ય છે, હા કાળું તને ધન્ય છે ભાઈ. કે આ તું મળ્યો તે કે અમારું કલ્યાણ કર્યું. કે છે આ તું મળ્યો તો અમારું કલ્યાણ થયું. કે છે અને એટલામાં બધાએ વિમાન આવ્યા, તે વિમાનમાં બેસી અને બધા દેવલોકની અંદર ગયા. એમ બધા હરિભક્તોને બધાએ ચમત્કાર જોયો અને એ
આ બધા પૂર્વજોની આખી જિંદગીથી પૂજા કરતો હતો, એ બિચારાનો ઉદ્ધાર ભગવાન મળ્યા તો કર્યો છે. આવી ભક્તિ કરવી પડે. કાળુભા જે છે, હવે આ કોઈ બિચારો સામાન્ય ખેડૂત હરિભક્ત છે, પણ મનમાં કેટલું એને મહારાજની મૂર્તિનું બળ કેટલું છે તે આ જોવા જેવું છે. માટે એવી ભગવાન શ્રીહરિની દયાથી આપણ સર્વને એવી ભક્તિ આપણને બધાને પ્રાપ્ત થાય એવી આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આજની આપણી સત્સંગ સભાના યજમાનો છે ચંદ્રકાંતભાઈ પટેલ, કોમલભાઈ જીતેન્દ્રભાઈ પટેલ અને પુષ્પકાંતભાઈ પટેલ. એ આજની આપણી સત્સંગ સભા એના યજમાનો છે. તો વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના શરણોમાં આપણા બધાની પ્રાર્થના છે કે સમગ્ર પરિવારે સહિત બધા ખૂબ સુખિયા રહે અને ખૂબ આ સત્સંગની સેવા કરતા રહો એવી ભગવાન એમને શક્તિ અને ભક્તિ આપે એવી મહારાજના શરણોમાં પ્રાર્થના છે. અગત્યની જાહેરાતોની અંદર માર્ચની 15મીને શનિવારે હોલિકા દહન અને ધૂળેટીનો ઉત્સવ છે. માર્ચની 15 તારીખે આપણે હોળી અને ધૂળેટીનો ઉત્સવ છે અને ધીરુભાઈ પટેલ મલાતજ એ યજમાન થયા છે. બીજા કોઈ હરિભક્તને યજમાન થવાની ઈચ્છા હોય તો ઓફિસની અંદર તમારે કોન્ટેક્ટ તમે કરી લેજો. બીજું નેશનલ શિબિર તારીખ જૂનની 24થી 28 એ વર્જિનિયા મંદિરમાં છે. માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે svg.org ની ઉપર જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરવું, અથવા તો અહીંયા આગળ સિદ્ધિ પટેલ અને હિમા પટેલ એ બે દીકરીઓ અહીંયા આગળ હોય છે તો એનો સંપર્ક કરીને પણ તમે અહીંયા આગળ સિસ્ટમની અંદર એ તમારું રજિસ્ટ્રેશન કરાવી લેજો. તારીખ જૂનની 24થી 28 આનું માનો ત્યાં સુધી લાલજી મહારાજના સાનિધ્યની અંદર આ ઉત્સવ થવાનો છે. માટે બધા હરિભક્ત છોકરાઓને, યંગ છોકરાઓને પણ ખૂબ મોટો લાભ મળે. આરતી માટે પણ ચંદ્રકાંતભાઈ પટેલ અને કદાચ એમને બદલે શંભુભાઈ પટેલ, કોમલભાઈ જીતેન્દ્રભાઈ પટેલ, પુષ્પકાંતભાઈ, નીતિનભાઈ અને અક્ષર નીતિનભાઈ પટેલ આ હરિભક્તો પુરુષ વિભાગમાં આગળ આવે. બહેનો વિભાગમાં અંકુરિકાબેન, હિમા પટેલ, જાહ્નવી પટેલ, ભાવિકાબેન પટેલ, શાંતાબા અને સોનલબેન નીતિનભાઈ પટેલ આ બહેનો વિભાગની અંદર એ આગળ આવે. ત્યારબાદ આપણા મંદિરનો 8મો પાટોત્સવ આવી રહ્યો છે અને એ 8મા પાટોત્સવની અંદર તથા સાથે સાથે ભક્તિ પર્વ બીજું, ભક્તિ પર્વ નંબર 2 એનું શરૂઆત થઈ ગયેલી છે. માટે એ નિમિત્તે આપણે અહીંયા આગળ થોડાક તમને બધાને થોડાક જેને કહીએ કે વિકલ્પ મૂકું છું, ઓપ્શન્સ મૂકું છું. અને એની અંદર એક તો પહેલાં પેલું કે આપણે દર શનિવારે અહીંયા આગળ સત્સંગ સભા કરીએ છીએ તેમાં અડધો કલાક ધૂન કરવી 4:30 થી 5 શક્ય છે, એમાં કંઈ મોટી વાત નથી, બરાબર. અને ત્યારબાદ આપણે કીર્તન ભક્તિ કરીને પછી કથા વાર્તા કરીશું, બરાબર. એટલે આપણે અડધો કલાક જ્યાં સુધી આપણો પાટોત્સવ આવે ત્યાં સુધી અડધો કલાક મહારાજની ધૂન કરીશું. ત્યારબાદ શિક્ષાપત્રીનું 200મું વર્ષ, શિક્ષાપત્રીની 200મી જયંતિ છે. એટલે મહારાજની લખેલી શિક્ષાપત્રી એને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તો એ નિમિત્તે શિક્ષાપત્રીના પાઠ કરવાના. હવે આપણે જો નક્કી કરીએ કે આટલા પાઠ કરવા છે તો થોડું કદાચ અનુકૂળ પડે ના પડે, પણ દરેકને વોલેન્ટરી સ્વૈચ્છિક તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમારાથી જેટલા શિક્ષાપત્રીના પાઠ થાય એટલે શિક્ષાપત્રીનું પારાયણ, તમારે શિક્ષાપત્રી સંપૂર્ણ 212 શ્લોક એને વાંચવાના. આ તમારો પાઠ કહેવાય, એ તમારું પારાયણ કહેવાય. તો એવા તમારાથી જેટલા થઈ શકે એટલા તમે કરવાના. અને જે તમે કંઈક કરો એની નોંધ તમારે અહીંયા આગળ જયનભાઈ અથવા તો તમારા ઓફિસની અંદર પુષ્પકાંતભાઈ કે જે કોઈ હરિભક્તો બેઠા હોય એને તમારા નામ લખીને આપી દેવાનું કે મારી આટલી છે. બધું તમે પૂર્ણ થઈ ગયા પછી, દાખલા તરીકે આપણે પાટોત્સવનો અમે સમજો કે 1 દિવસ 2 દિવસ બાકી હોય, અત્યારથી તમે આરંભ કરી અને તમે જેટલા પાઠ કરો એ પાઠ કરવાની તમે કર્યા હોય એની નોંધ તમારા નામે સહિત તમારે ઓફિસમાં પહોંચાડી દેવાની. એટલે આપણને એટલી ખબર પડે કે ભાઈ આ 200 વર્ષનું જે શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે આપણે કેટલું શિક્ષાપત્રીની પારાયણો કરી, બરાબર. તો આ તમે બધા વોલેન્ટિયર્સ નક્કી કરજો. શિક્ષાપત્રીનું પારાયણ 45 મિનિટમાં પૂરું થાય. કારણ કે અમે પહેલાં અહીંયા આગળ કરતા વસંત પંચમી શિક્ષાપત્રીનું વાંચન કરતા 45 મિનિટ લાગે, 45 મિનિટ લાગે ભાઈ. એટલે જેટલા તમારી શક્તિ હોય એ પ્રમાણે બધા પાઠ કરજો. ત્યારબાદ શ્રીજી મહારાજની અમૃતવાણી પરાવાણી એ વચનામૃત, વચનામૃત છે એ મહારાજની પરાવાણી કહેવાય. પરાવાણી એટલે શું ખબર છે? 2 શબ્દ છે, અવરવાણી અને પરાવાણી.
અવરભાવ અને પરભાવ. અવરભાવ એટલે અહીંનો ભાવ, અવરભાવ એટલે આ અવરભાવની અંદર છે. પરભાવ કયો છે? ઉપર દિવ્ય સ્વરૂપની અંદર મહારાજ જે ધામમાં બિરાજમાન છે એ પરભાવની અંદર છે. તો ભગવાનની વાણીને શું વાત શબ્દ આપ્યો? પરાવાણી. ભગવાને જે શબ્દો તમને મને આપ્યા છે એ આલોકના શબ્દ નથી, એ ક્યાંના છે? પરલોકના છે. પરાવાણી કીધી, એને અવરવાણી નથી કીધી. તો એવી પરાવાણી જે છે, અને વિચાર કરીએ, જે પરાવાણીથી જીવની મુક્તિ થાય છે, જે પરાવાણીનું શ્રવણ કરી જીવની અંદર ઉતારવાથી આત્માનું કલ્યાણ થાય છે, આત્મા અનંત કાળથી અનંત કલ્પોથી જે આલોકની અંદર ભટકી રહ્યો છે એમાંથી એને મુક્તિ મળે છે, એવી એ પરાવાણી છે. વાણી ત્યાંની છે, પણ તમને મને અહીંયા આગળ કહી છે, કારણ કે આપણે ત્યાં જઈ શકવાના નથી એનું શ્રવણ કરવા. એટલે મહારાજ એ વાણીને લઈને અહીં પધાર્યા અને એ વાણી તમને મને બધાને આપી. હવે ભગવાન તમને મને આજ્ઞા કરે છે કે આ મારી જે પરાવાણી છે એનો નિત્ય તમે અભ્યાસ કરજો અને એ જ્ઞાન પ્રાપ્ત કરી તમારા આત્મામાં ઉતારજો. તો તમારો મારો મિલાપ ક્યાં થશે? પરભાવની અંદર આપણો મિલાપ થશે. માટે આ લોકની અંદર આ શબ્દ ક્યારેય ન હોય. માટે એવી ભગવાન શ્રીહરિની આ પરાવાણી કહેવાય. એટલે પરનો શબ્દ અહીંયા આગળ ભગવાને આપ્યો છે. અને એટલા માટે એવી પરાવાણી એ મહારાજનું વચનામૃત છે. 262 કે 273 વચનામૃતો છે. તો જેનાથી જેટલા પાઠ થઈ શકે એ પ્રમાણે તમે પાઠ કરજો અને અહીંયા આગળ નોંધ આપી દેજો પાઠોત્સવ પહેલાં 1 દિવસ 2 દિવસની અંદર. અને ત્યારબાદ જનમંગલના જે પાઠ અને સ્તોત્ર એ પણ તમે કરી શકો છો. તો એક તો શિક્ષાપત્રીનું પારાયણ, વચનામૃતનું પારાયણ અને જનમંગલના પાઠ. આમાંથી તમને જે ઠીક લાગે તેટલા તમે કરજો, એની નોંધ રાખજો અને એટલી નોંધ રાખીને તમે અહીંયા આગળ ઓફિસમાં આપી દેજો. બસ. તો આ ખાસ આપણો જે આ ભક્તિ પર્વ 2 જે છે તે અને આપણો 8મો પાટોત્સવ છે એ નિમિત્તે આપણે આ કંઈક કરીએ છીએ. આમ આપણે નહીં કરીએ, પણ આને નિમિત્ત કરીશું તો આપણાથી કંઈક થાય. માટે આપણે સૌ હરિભક્તોને, ભાઈઓને, બહેનોને બધાને વિનંતી છે કે આમાંથી તમને જે સાનુકૂળ પડે એ પ્રમાણે જરૂરથી આના પાઠ કરજો. અને અહીંયા આગળ પરમ ભગવદીય ભરતભાઈ છે, જયન ભગત છે, પુષ્પકાંતભાઈ છે, બધાને ગમે તે ઓફિસમાં તમે તમારી નોંધ પહોંચાડી દેજો. હવે થાળ જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. મુઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ કરીને. જલેબીને લાડુ રે કેળા પતાસા જા જા રે. સુણો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને. ને સેવૈયા રે ધીરંજ હરી તો યારે હું તો નિરખું પ્રેમ ભરીને. જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને. સાર રે સાર રે
પ્રેમ ભરીને જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને યડી કડી કરે રણિયાળી રે જેવું કરે રે સાવી રે જમો ઘન શ્યામ પ્રેત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને કોડા રે કરસી ઓડા રે ગીલોડા રે જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ભરીને રીગાળા તાણું રે કારી રે જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો પ્રેમ ધરીને તો નિરખું પ્રેમ ધરીને જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને જમી ચડું કરી સુખ દામી રે નિધિ પાન બીડી કર ગ્રાય રે નંદ સ્વામી નિરખો પ્રેમ ધરી જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને હું તો નિરખું પ્રેમ ધરીને હું તો નિરખું પ્રેમ ધરીને લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે લેતા જાઓ રે સાવરિયા બેડે પાનન કે बीड़े पानन की ओलेता जाओ रे सावरिया बीड़ी ओलेता जाओ रे सावरिया बीड़ी पानन के का तो चुनो बड़ी लविंग सोपारे लची मंगाओ मूलतान की ओलेता जाओ रे सावरिया बीड़ी लेता जाओ रे सावरिया बेड़े पानन के एक एक बीड़ी मोरे सासू नंदन की दूसरी बीड़ी मोरे लालन की ओ लेता जाओ रे
ઓલે તજાઓ રે સાવરિયા બીડે પાનન ગે આવો શ્રી હરે કૃષ્ણ પાટે બેસારું બાજી ખેલાવું સારી રહે નનગી ઓલે તજાઓ રે સાવરિયા બીડે પાનન ઓલે તજાઓ રે સાવરિયા બીડે પાનન ગે પ્રેમાનંદ કહે આપો પ્રસાદી એટલી અરજ તોરે દાસન ગી ઓલે તજાઓ રે સાવરિયા બીડી પાન ઓલે તજાઓ રે સાવરિયા બીડી પાનન ગે મહારાજની જય. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો હે આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ એ આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો એ આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નામને ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો હે આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો હે આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો એ હારે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો એ ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ નામને હરે સ્વામિનારાયણ 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 સહેજાનંદ સ્વામી મહારાજની જય. समागम कीजे मानत जी संदन के मुख मानत जी संदन के मुख से प्रेम सुधारस पीजे ओ निष दिन संद समागम अंदर कपट में लगे अपना ओले उनको मन दीजे ओ निष दिन संद समागम कीजे
ભવ જળ ટળે બળે સબ દુષ્કૃત ઓ સબ વિધિ કારજ સીજેઓ નિષદિન હો નિષદિન સાંદ સમાગમ કીજે બ્રહ્માનંદ કહે સંત કી સોબત ઓ જન્મ સુફળ કરી લીજ નિષદિન સાંદ સમાગમ ઓ નિષદિન સાંદ સમાગમ કીજે મહારાજની જય. હવે આપણે શંકર દાદા શિવ પૂજન આજે શિવરાત્રિના પર્વ નિમિત્તે તો શિવ પૂજન માટે હું જે હરિભક્તોનું નામ બોલું તે આગળ શિવ પૂજન માટે જોડાશે. અરવિંદભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલના બદલે શંભુ ભગત આવશે. કોમલ જીતેન્દ્રભાઈ પટેલ, પુષ્પકાંતભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ અને રાધાબા તો એમના વતી રિંકલભાઈ જશે. આ સર્વે હરિભક્તો પૂજનમાં જોડાશે. બોલો શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. અહીંયા વિશાલ ભગત પૂજા કરાવશે તો ત્યાં લગીને આપણે શંકર દાદાની 2 મિનિટ ધૂન કરીશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ જટાસ્વરાય શિવ જટાસ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ જટાધરાય શિવ જટાધરાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ જટાસ્વરાય શિવ જટાસ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ જટાસ્વરાય શિવ જટાસ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નીલકંઠ સ્વરાય શિવ નીલકંઠ સ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નીલકંઠ સ્વરાય શિવ નીલકંઠ સ્વરાય, હર હર બોલે
શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ સિદ્ધેશ્વરાય શિવ સિદ્ધેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ ત્રંબેશ્વરાય શિવ ત્રંબેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ ત્રંબેશ્વરાય શિવ કામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ ત્રંબેશ્વરાય શિવ ત્રંબેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ ત્રંબેશ્વરાય ઓમ ત્રંબેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ
શિવાય હર હર બોલે નમઃ શિવાય. બોલો શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. દેવની જય. હવે આરતી માટે જે હરિભક્તોનું નામ બોલ્યા હતા તો આગળ આવશે. આરતી માટે બધા હરિભક્તો જોડાશે. બોલો સ્વામિનારાયણ 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 Somnarai, 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 Somnarai. બોલો શ્રી ગણેશા મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુદારી પ્રભુ દ્વિજ કુળ તનુદારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી ચોટી કાળ કર્મથી ચોટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ
સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત મૌનામી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. જય કપિ બળવંતા, પ્રભુ જય કપિ બળવંતા. સુર નર મુનિ જન વંદિત, સુર નર મુનિ જન વંદિત, પદરજ હનુમંતા. ઓમ જય કપિ બળવંતા. પૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી. પ્રભુ ત્રિભુવન જયકારી. અસુર રિપો મન ગંજન, અસુર રિપો મદ ગંજન, ભય સંકટ હારી. ઓમ જય કપિ બળવંતા. ભૂત પિશાચ વિકટ ન પીડત નહીં જંપે, પ્રભુ પીડત નહીં જંપે. હનુમંત હાક સુણીને, હનુમંત હાક સુણીને, તર 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 કંપે. ઓમ જય કપિ બળવંતા. રઘુવીર સાય ઓરંગ્યો સાગર અતિ ભારી. પ્રભુ સાગર અતિ ભારી. સીતા શોધ લે આય, સીતા શોધ લે આય, કપિ લંકા ધારી. ઓમ જય કપિ બળવંતા. હે રામ ચરણ રતિ નાયક શરણાગત ત્રાતા. પ્રભુ શરણાગત ત્રાતા. પ્રેમાનંદ કહે હનુમંત, પ્રેમાનંદ કહે હનુમંત, વાંચિત બલ પાતા. ઓમ જય કપિ બળવંતા. ઓમ જય કપિ બળવંતા. પ્રભુ જય કપિ બળવંતા. સુર નર મુનિ જન વંદિત, સુર નર મુનિ જન વંદિત, પદરજ હનુમંતા. ઓમ જય કપિ બળવંતા. રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. નારાયણ હરે શ્રીમદ નારાયણ હરે, શ્રીમદ નારાયણ હરે, શ્રીમદ નારાયણ હરે. કૃષ્ણ દેવ હરે, જય જય કૃષ્ણ દેવ હરે, જય જય કૃષ્ણ દેવ હરે, જય જય કૃષ્ણ દેવ હરે. વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે. હે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ. રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ. વૃંદાવન ચંદ્ર જય રાધે ગોવિંદ. માધવ મુકુંદ જય માધવ મુકુંદ. આનંદ કંદ જય માધવ મુકુંદ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હરે નવીન જીમોત સમાન વર્ણમ, રત્નોલસત કુંડલ શોભિકર્ણમ, મહાકિરીટ બ્રહ્મયુરપર્ણ, ક્ષીરાધિકા કૃષ્ણમં નમામિ. નિદાય પાણે દિતયેન વેણુ, નિજાદરે શ્રીફર્યાદરેણ, નિનાદયંતમ
चतुगोकरेणं शिरादिगाकृष्णमं नमामि विशुद्धहेमो जलपीतवस्त्रं हतारियोत्तं च विनादिसहस्रं व्यधिकृतानेकसुरादियश्रं शिरादिगाकृष्णमं नमामि अधर्मदिश्यादितसाधुपालं सधर्मवैराशुसङ्गकारं पुष्पादिमालं व्रजराजबालं शिरादिगाकृष्णमं नमामि गोपीप्रियानं दितरासकेलं रासेश्वरे रञ्जनकृतैलं स्कन्दोलसद्कुमकुमचीलचेलं शिरादिगाकृष्णमं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजासितानां पदोदरन्तं गोगोपगोपीरविनं दयन्तं शिरादिगाकृष्णमं नमामि विश्वादिसन्मनमनदर्पहारं संसारि जीवाश्रणीवसारं सदैव सदपुरुषसौख्यकारं शिरादिगाकृष्णमं नमामि आनन्दी आत्मा व्रजवासितोकं नन्दाजिसन्दरसितदिव्यलोकं विनाशिताश्वासितजीवशोकं शिरादिगाकृष्णमं नमामि निर्विघ्नमुत्तमदे निषेधं गञ्जामात्मगानि भक्तितो एकांतिक सुखदा मोहि में तो भक्तपणो तामे कोई प्रकार दोष नहीं कोई जात नो सुनियो दम तुम्हारो हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को दीजे समागम नाथ निरंतर दर्शन को तव दासन को दासी मागु करि विनेरी सदा राख्यो हे कृपालो हे भक्तवते भक्तवत्सल सुनो बात दया सिंधु स्तवन करी मागु वस्तु सहजानंद महाराज के सत्संगी सुजात ताकु दर्वर्धनो शिक्षा पदि सौपत्री में अति बड़े नियम एकादश होय ताकि विक्ति कदनो सुनियो सब जीतो हिंसा न करी जंतु की प्रशासन दो त्याग मांस न खाओ मधु को पीवत नहीं बढ़वा विधवा को स्पर्श नहीं करत मगा चोरी न करी काऊ की कलंक न कोई लगा निंदन नहीं कोई देव को मिंगप दो निगा विमुख जीव के वदन से कथा सुनी नहीं जात धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री सहजानंद पर छोड़ी और सवार नहीं एकादश नियम में करो से पद प्रीत प्रेमानंद कहे जाओ में जाओ निसंजय सहजानंद स्वामी महाराज विश्वेश छो सकड़ विश्व तना विदाता दाता तमे सकड़ मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साक्षांगनाथ तमने करो प्रणाम अज्ञान पाश करुणा करि कापि नाखो नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तों नु पालन करो प्रभु सर्वयाम साक्षांगनाथ तमने करो प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुचित्र मायणु समा ब्रह्मांड कोटि परे माया गाढ़ रवि शशि सुर गणो अज्ञान लोपेक्षणो एवा अक्षरधामना अधिपति श्री स्वामी नारायण आवी अक्षरधाम थी अवनिमा जे देह धारी गया प्यासु कय पार भक्त जन ने दिले धरीने दया की दाचार चरित्र गान करवा जेने करुणा करी वंदो मंगल मूर्ति उरधरी सर्वोपरि श्री हरि जन्म्या कौशल देश वेश भटुनो लय तीर्थ माही भर्या रामानंद मळ्या सधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा धाम रचारया गढ़पुरे वेदेश गादी करी अंतर ध्यान थया लीला हरितणी संक्षेप माउचरी त्वमेव माता ज पिता त्वमेव त्वमेव बंधो ज सखा त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजासितानां सकलान्त्यन्त सधर्म भक्ति रविणं विधाता दाता सुखानंद मनसे सितानां तनोति कृष्ण मंगलम
કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોનિ અદ્યામ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી નારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવની, શ્રી મદન મોહનજી મહારાજ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કાષ્ટભંજન દેવની, આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજ, આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, 500 પરમહંસની જય. નમન હું કરો મેં સ્વપાણને કરગરી કરું ભક્તિ બાળને અરજ મારી ઓર માધરો વિપત્તિ મારી શ્રી હરિ હરો અવર આસરો મારે નથી સર્વ જાણન શું કહું કથી કઠણ કાળમાં આપ છો ધણી સુખ દશામણા મુક્ત નામણી અમર ના બધી આસ તારી રસિક રાખજો લાજ મારી પ્રણત પાડજો સર્વના પ્રભુ દિન દયાળ છો વિશ્વના વિભો વિમળ મૂર્તિ ઓરમાં બસો નજરથી પ્રભુ દૂર ના થશો અધિક ત્રાસને તમે તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સજાનંદ સ્વામી महाराजनी सोने की छड़ी रुपए की मसाद जरियां का जामान मोतियों की माला काने कुंडाल माथे मुगट खब्बे कंबादे के इस बाए बाजू बंद करे पहुंची कड़ा हाथ मारू माल हइये एमनार केंडे कंदोरो काणे घड़ियार पग मां जाजड़ दसे आंकड़े राजा धीराजा महाराजा अक्षर धामनाधिपति सर्वोपरि सर्व कर्ता अर्थ सर्व कारण ना कारण सर्व अवतारदायी श्री राजा धीराजा न्यू जर्सी वाली बोलो श्री घनश्याम महाराज ने गड़े खम्मा राजा धीराज ने गड़े खम्मा निगाह रखियो मेहरबान. सॉरी रे भक्तों ने जय श्री स्वामी.